અને આજથી 5 રવિવાર પહેલા એ આપણા ધામમાં આવ્યા અને આગળવાળા ગોગામેલની ધામની એમની માનતા લીધી કે માં હું તારી દૂધ શ્રીફળની તોરણ અને ચુંદડી તને ચડાય, પણ 7 ડોક્ટર છૂટી ગયા અને તું 8મી ડોક્ટર તરીકે તારી માનતા લઉં માં, પણ મને જે રાહત નથી થતી એ રાહત થવી જોઈએ. તો મારી એમને જે 7 ડોક્ટર ના પાડતા હતા છાતીના દુખાવા માટે એ આગળવાળા સાનિધ્યમાં આવ્યા પછી એમને રાહત થઈ ગઈ, આ માનતા પૂરી કરવા આવ્યા માં. શું એમ તમારી 3 દિવસ અમે તૈયાર તો 3 દિવસ પૂરી કરી માં. મહારાષ્ટ્રથી મારી આ માનતા પૂરી કરવા દર્શન કરવા લઈને આવ્યા પપ્પાને તમારી માનતા પૂરી પટેલ પોતાની પપ્પાને બાપને ખોરવા માટે અહીંયા આવેલો પેલા એનો દીકરો મારી પહાડો ને હોમેથી બોલાવેલો પટેલ એને ચિંતા હતી મહિનાથી પપ્પા ખોવાઈ જશે કે આડું આવું કપડું ભરી લીધું હોય તો હાજી પટેલ આવું એમ હતું કે માતાજી આડું આવું ડબલું ભરી લીધું હશે તો અમારું શું થશે? અને મેં માતાએ કીધેલું પટેલ કે તારા પપ્પાને કઈ થયું નથી, જો પણ સહી સલામત છે, જે કોઈ પણ જગ્યા પર સહી સલામત છે, આટલા સમયમાં તારા પપ્પા આવી જશે. મળી ગયા સમય કલાક તો વાલે મારી પડે થોડી ઘણી આગા પાછી ના થાય માતારું બોલેલા 25 લાખ રૂપિયા તારું દેવું થઈ ગયું છે. દેવાથી થાકી હારી અને ઘર છોડ મરવા સુધીના વિચાર કર્યા. આજુ કુતું પણ કોક મજબૂરી એવી છે, કોક દેવ એવું છે કે કામો તે મરવા દેતું નથી. પણ આજ હિંમત હારીને મારી પાસે આવ્યા છે. માથા પર 25 લાખ નું દેવું છે પટેલ. હું કહું છું આજ તમે ગુરુ પૂનમ નો અવસર માન્યો છો, જતી રહેશે પણ આજે રવિવાર છે પટેલ. પણ તમે ગોડા કેવા બનીને મારી પાસે છો પટેલ, બીજું કઈ કહેતી નહીં, પણ ખાલી મહાકાળી માતા અને મસાણી મેલડી માતાને અપનાવો. કુળદેવનો દીવો તો કરો જ છો તમે, પણ મહાકાળી માતાને મસાણી મેલડી અપનાવો પટેલ, બીજું તો કઈ કહેતી નથી. પણ 25 લાખ રૂપિયા દેવું છે. હું કહું છું આજથી 8 મહિના થાય અને 8 મહિના પહેલા તારા દેવાથી બહાર ના કાઢું તો જગત તમે વિચારતો છો માં કેવી રીતે થશે એ મારા કરવાનું છે. તમે મારા વિશ્વાસે બેહો પટેલ અને કર્મા પર નીકળો, દેવ પર છોડી દો. કઈથી નિયાલવા કઈથી મિલિયાલવા એ દેવના પૂરું કરવાનું છે. પણ આ 2 દેવના પકડી લો અને આ 2 દેવના પકડી અગરબત્તી કાં તો દીવો ચાલુ કરો અને બસાડી મેરડીના ઘરની અંદર મહાકાળી માતા. અને જો કદાચ 8 મહિના પહેલા તારા દેવમથી બહાર ના કાઢું તો તારા આવવાની જરૂર નથી. રવિવાર ભરવાની જરૂર નહીં, ઘેર બેઠા યાદ કરીને સમરજે, પ્રાર્થના કરજે. પણ 25 લાખ નું દેવું ઘર છોડી નથી નીકળવાનું પટેલ. તારા જેવી માતાનો હાથ માથે હશે જગતમાં દેવું જ હોય. પણ કર્મ કરજો દેવને અપનાવજો, હૃદયથી ખાલી મોનતા રાખીને છો કે માં એક કામ કર્યું એટલા મોનતા કરવા આવ્યા છીએ અને બીજું કામ તને ઓપીને દઈએ છીએ અને બીજું કામ પૂરું કરે તું જો મોનતા લો આવે તો હું તો આજ કહું છું. પણ તમારો વિશ્વાસ 6 મહિના પહેલા હું માતા કેડાઈશ મારા મેરડીના બધા પોતાને બીમારી એવી હતી કે મારી અસ્થિર કેવું થઈ ગયેલું કે માં ગોળપણ જેવું કરતા હતા બેન અને ઘરમાં બી રહેતા નતા. આ 7-8 મહિને આવું ચાલુ કરેલું. પછી આપણા સાનિધ્યમાં કે ગોગામેલની ધામમાં આવવાથી આજે 4થો રવિવાર છે મારી અને 4થા રવિવાર પહેલા અમને માનતા લીધેલી કે માં મારું જે મગજ બગડી ગયું છે અને મને જે ઘોડા જેવું કહે છે લોકો, પણ માં સુધારવાની જવાબદારી તારી. હું 4 દૂધની બોટલને માનતા લઉં માં. આજથી 4 રવિવાર પહેલા માનતા લીધી અને 8 મહિનાથી જે ઘોડા જેવા ફરતા મારી એ આ 4 રવિવારમાં કમ્પ્લીટ થઈને આપણા સાનિધ્યમાં માનતા જાતે પૂરી કરવામાં આપણે સમક્ષ છે. તમારા માનતા પૂરી કરવા મારા જાગતા પરસાસી હું માતાના આજ કળિયુગમાં દેવ આયાત છે એવા જાગતા પુરાવાસી પટેલ. હું કહું છું જેને મારા પગથી પગ મૂક્યો હશે એને કોઈના કદી મેં માતાએ નિરાશ કરીને કાઢ્યા કદી કાઢીશ નહીં ભાઈ. આવો મારો તમે જાતે વિશ્વાસ રાખજો અને એકવાર અનુભવ કરજો. તમે જાતે અનુભવ કરજો. કહેવામાં જતા પટેલ કોકના કહેવાથી તમારી શ્રદ્ધા ઓછી થાય, તમારો વિશ્વાસ ઓછો થાય ને તો મારી કૃપા કદી ન મળે ભાઈ. આવો મારા મેરડી રામ રામ માં.
બલાડાથી આવે સચિનભાઈ માં એમની માતાએ માનતા રાખેલી કે એમના દીકરા માટે કે મારો દીકરો 12મા ધોરણની પરીક્ષા લી અને જે મેડિકલની પરીક્ષા આલે એમાં આવી રીતે ઉત્તીર્ણ સારી રીતે થાય અને મારો દીકરાને જે મેડિકલમાં જે જવાનું સપનું છે જે MBBS કરવાનું અને એને વિદેશ જવાની ઈચ્છા છે માં તો આ સપનું પૂરું કરતી હોય તો હું 51 લીટર દૂધની એક ખીર ચડાવે માતાને એવી માનતા લીધેલી એમની માતાએ મારી એ સપનું એમના દીકરાનું પૂરું થયું અને વિદેશમાં MBBS ની જે પદવી જે ડોક્ટર માટે ધરાવે છે એ મળી ગઈ ત્યાં દીકરો માનતા પૂરી કરવા એમાં રામ રામ જે કાર્ય માટે પટેલ તો કદાચ એક બોટલ મોને 500 ગ્રામ મોને લીટર મોને અમારો અમરે તો 51 લીટર દૂધ ચડાવવાની માનતા રાખી મહારાજને એમના કાર્યમાં સફળતા મળી અમારા મેરડીના પેશન્ટ આશીર્વાદ તો આલેલા જ છે પટેલ તારી ઈચ્છા છે એ તું બનીશ તારા મા બાપે નથી વિચાર્યું તારું સપનું પૂરું થશે આવું મારું મેરડી માતાનું કહેવું તો ખરા રામ રામ માં ગોવિંદભાઈ આવે ડેડિયાથી મારી માનતાઓ 2 લઈને આવેલા એક માનતા એમની ખુદ પોતાની હતી કે માં એમને ખુદને એક કમરનો એક ગાદીનો દુખાવો હતો 7 થી 8 ડોક્ટર બદલવા છતાં એમને કોઈ જગ્યાએ રાહત ના થઈ દવાઓ કરાઈ બધું જ કરાયું છૂટ્યા મારી પણ અંતે કોઈ નિરાશાજનક જ પરિણામ મળ્યું એટલે પછી આગળવાળા ગોગા મેલડી ધામની એમને ખબર પડી કે એક ધામ ચાલે છે અને આજથી 5 રવિવાર પહેલા એ આપણા ધામમાં આવ્યા અને આગળવાળા ગોગા મેલડી ધામની એમને માનતા લીધી કે માં હું તારી દૂધ શ્રીફળની તોરણ અને ચુંદડી તને ચડાય પણ 7 ડોક્ટર છૂટી ગયા અને તું 8મી ડોક્ટર તરીકે તારી માનતા લઉં માં પણ મને જે રાહત નથી થતી એ રાહત થવી જોઈએ તો મારી એમને જે 7 ડોક્ટર ના પાડતા તારે છાતીના દુખાવા માટે એ આગળવાળા સાનિધ્યમાં આવ્યા પછી એમને રાહત થઈ ગઈ આ માનતા પૂરી કરવા આવ્યા માં અને બીજી માનતા એમને ઘરનું કામ ચાલતું હતું માં એટલે ઘર કામના અટકે ના એટલા માટે 2 દૂધની બોટલ માનતા રાખેલી એ બી પૂર્ણ થઈ ગઈ માં માનતા પૂરી કરવા આવ્યા રામ રામ 7 ડોક્ટરો ભર્યા ડોક્ટરો દવા કરે તો છતાંય રાહત થાય નહીં પણ અહીંયા 5 રવિવારની અંદર આસ્થા વિશ્વાસ ભરોસાથી શ્રદ્ધાથી એમના મનથી રાખી દીકરા મનથી અહીંયા કોઈને કહેવામાં આવતું નથી પણ એમના મનથી હૃદયથી માનતા રાખી કે એમને જે 7 ડોક્ટર ભર્યા કેટલા વર્ષની તકલીફ હતી દીકરા 8 મહિના જે ડોક્ટરો 7 ભર્યા તો છતાં અહીંયા આવ્યા પછી સારું થયું ભલે મારા જય માતાજી હું કટાણા તાલુકાની ભોલાગામથી આવું છું અને ઘણી વખત દર્શન કરવા આવું છું પહેલાં હું કાલોલ નગરપાલિકામાં માતાજી નોકરી કરતો હતો પણ નોકરી મારી સામાન્ય મજૂર જેવી હતી અને મને ઘણો અફસોસ થતો હતો તો મેં અહીં માતાજીને અરજી કરી કે માતાજી મને કંઈક સારી નોકરી મળે તો પોસ્ટની જાહેરાત આવેલી પોસ્ટમાં મેં ફોર્મ ભર્યું અને ફોર્મ ભર્યું અને પહેલાં રાઉન્ડમાં મારો નંબર નહીં આવ્યો પછી ફરી પાછો મંદિરે આવ્યો અને એક તેલના ડબ્બાની બાધા લીધી તો માનતા લીધી અને માનતામાં તો બીજા રાઉન્ડમાં મારું નામ આવી ગયું અને સેલવાસમાં મારું સિલેક્શન થયું પોસ્ટમાં પછી એક અઠવાડિયું નોકરી ચાલુ થઈ પછી મેડિકલનું આવ્યું મેડિકલ રિપોર્ટ તો મેડિકલ રિપોર્ટમાં વલસાડ જિલ્લાના સિવિલમાંથી ઓખના ડૉક્ટરોએ ના પાડતા હતા કે તમારે અમદાવાદ મેડિકલ કરાવવું પડશે અમદાવાદ મેડિકલ તો 6 મહિને થાય 6 મહિના સુધી નોકરી નહીં મળે તો હું પછી એ રૂમમાંથી બહાર નીકળી ગયો અને આપણા આગળવાળા માતાજીની મનમાં માનતા રાખી કે માતાજી એક ચોખાનો કટ્ટો થાય પણ આ મેડિકલના બેન ગમે તેમ કંઈ સમજી જાય ને મને સર્ટી આપી જાય ને મારી નોકરી ચાલુ થઈ જાય તો પછી થોડી વાર હું ગયો 10 મિનિટમાં તો મેડમે મને સર્ટી આપી દીધું અને મારી નોકરીના 3 મહિના થઈ ગયા માતાજી તો હું તેલનો ડબ્બો અને ચોખાનો કટ્ટાની માનતા પૂરી કરવા આવ્યો છું મનથી મારી જે જોઈતી એ નોકરી જે મનપસંદ નોકરી જોઈતી પહેલા નગરપાલિકામાં નોકરી કરતા હતા પણ ભાઈનું કેવું એવું હતું કે મને મજૂરી જેવી લાગતી હતી નોકરી પણ મારી પોસ્ટ લેવલની મને હારી મળવી જોઈએ અને ત્યાર પછી પોસ્ટમાં નોકરી આવી મારી એટલે જાહેરાત એટલે ભર્યું મારી અને તઈ બી થોડી અડચણો આવી એટલે એમની જાતે મનથી માનતાઓ લીધી એ માનતાઓ એમની પૂર્ણ થઈ તેમાં માનતા પૂરી કરવા અમારા મળી રહી માનતા પડી રાખી વડે એ કે જે અને જાતે રાખેલી કોઈ કહેવામાં નથી તેલનો ડબ્બો ચોખા કે જે દર રવિવારે ભંડારો થાય છે પટેલ એ ભક્તોને પ્રસાદીમાં વપરાય હે ને કર્મ પણ બંધાય કામ પણ થાય અને માનતા કહેવાય પટેલ ભલે રામ 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 માં ચંદુભાઈ આવે મહેસાણથી
મારી એમને બીમારી ગળાની હતી કે ચાંદા પડતા હતા લગભગ 7-8 મહિનાથી. કઈ એવી બધી જગ્યાએ એમને રિપોર્ટ કરાયા તો રિપોર્ટમાં બી કશું આવતું નહોતું અને ચાંદાનો દુખાવો ફિટ થતો હતો, ખાવાતું નહોતું, એવી પરિસ્થિતિ થઈ ગયેલી માં. અને એમને દવા કરવા છતાં બી પણ રાહત નથી થતી. પછી આજથી 4 રવિવાર પહેલા આપણા સાનિધ્યમાં આવ્યા કે આગરવાડા ગોગા મેલડી ધામનું એમને ચમત્કાર જોયા મારી કે અહીં માનતા લેવાથી કે હારા દુઃખ મટે છે. તો હું બી એક માનતા લઈ શકું દૂધની. તો મારી એમ કરીને એમને દૂધની બોટલની માનતા લીધી. જે મારી 7 મહિનાથી જે પીડાતા હતા, જે આ ગળામાં જે ચાંદા થયેલા, એ ચાંદામાં એમને ખાલી 3 જ રવિવારમાં મટી ગયા. તો મારી માનતા પૂરી કરવા એમાં. રામ 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 માં. મુંબઈ મહારાષ્ટ્ર રત્નાગીરીથી મારી માનતા જયભાઈ રાખેલી. એમના પિતા 1 મહિનાથી ગુમ થઈ ગયેલા હતા મારી અને મળતા નતા. એટલે અહીં સાનિધ્યમાં આવ્યા અને આયા પછી મારી એમને એવું થયું કે માનતા રાખું કે માં મારા પિતાજી મળતા નથી, પણ હવે મારે માનતા લઉં. તો મારી એમને માનતામાં ખાલી કશું માન્યું નતું. માનતામાં ખાલી એમ કહ્યું કે મારા પપ્પા મળી જાય તો હું દર્શન કરવા લઈને આવ્યો. ત્યાર પછી મારી એ તારા દીકરા જોડે કે માં તારી જોડે જે બી વાત થઈ અને તે એમ કીધું કે 3 દાડા સમય તને આલો અને 3 દાડામાં તારા પપ્પા મળી જાય તો મને તો જાણ કરજે એમ. મારી 3 દિવસ પૂરા થવા આયા અને 3 દિવસ પહેલા ના મળ્યા મારી. તો એમને તમને ફોન કર્યો અને 3જા દિવસની સવારમાં કે તમને ફોન કરવા જતો માણસ કે મારા પપ્પા નથી મળતા માં, એમ કે તમને ફોન કરવા જતો અને એમના જ પપ્પાનો ફોન સામેથી આવ્યો કે બેટા હું અહીં છું એમ. તો મારી 3 દિવસ સમય તૈયાર તો 3 દિવસ પૂરું કરી માં આ મહારાષ્ટ્રથી મારી આ માનતા પૂરી કરવા દર્શન કરવા લઈને આવ્યા એના પપ્પાને. મારી માનતા પૂરી કરી. પોતાના પટેલ જે પોતાની પપ્પાને બાપને ખોરવા માટે અહીંયા આવેલો પેલા એનો દીકરો મારી પાસે આવેલો, મેં એને હોમેથી બોલાવેલો પટેલ. એને ચિંતા હતી કે મહિનાથી પપ્પા ખોવાઈ જશે કે આડું આવું કપડું ભરી લીધું હોય તો. હાચું પટેલ આવું એમ હતું કે માતાજી આડું આવું ડબલું ભરી લીધું હશે તો અમારું શું થશે? અને મેં એના માતાએ કીધેલું પટેલ કે તારા પપ્પાને કઈ થયું નથી, જો પણ સહી સલામત છી, જે કોઈ પણ જગ્યા પર સહી સલામત છી. આટલા સમયમાં તારા પપ્પા આવી જશે. મળી ગયા સમય કલાક તો વાલે મારી પડે થોડી ઘણી આગા પાછી ના થાય માતારું બોલેલા. ભલે ડગલા ભરો નહીં અમારા મેલડીના 25 લાખ રૂપિયા તારું દેવું થઈ ગયું છે. દેવાથી કાકી હારી અને ઘર છોડ મરવા સુધીના વિચાર કર્યા. સાચું ખોટું? પણ કોક મજબૂરી એવી છે, કોક દેવ એવું છે તમને કામો તે મરવા દેતું નથી. પણ આજ હિંમત હારીને મારી પાસે આવ્યા છે. જો માથા પર 25 લાખ નું દેવું છે પટેલ, હું કહું છું આજ તમે ગુરુ પૂનમ નો અવસર માન્યો છો. જતી રહેશે પણ આજે રવિવાર છે પટેલ. પણ તમે ગોડા કેવા બની મારી પાસે છો પટેલ. બીજું કઈ કહેતી નહીં, પણ ખાલી મહાકાળી માતા અને મસાણી મેલડી માતાને અપનાવો. કુળદેવ નો દીવો તો કરો જ છો તમે, પણ મહાકાળી માતા ને મસાણી મેલડી અપનાવો પટેલ. બીજું તો કઈ કહેતી નથી. પણ 25 લાખ રૂપિયા દેવું છે. હું કહું છું આજથી 8 મહિના થાય અને 8 મહિના પહેલા તારા દેવાથી બહાર ના કાઢું તો તમે વિચારતો છો માં કેવી રીતે થશે? એ મારા કરવાનું છે. તમે મારા વિશ્વાસે બેહો પટેલ અને કર્મ પર નીકળો, દેવ પર છોડી દો. કઈથી નિયાલવા કઈથી મિલિયાલવા એ દેવને પૂરું કરવાનું છે. પણ આ 2 દેવને પકડી લો અને આ 2 દેવને પકડી અગરબત્તી કાં તો દીવો ચાલુ કરો અને મશાણી મેરડીના ઘરની અંદર મહાકાળી માતા એ દીવો ચાલુ કરી 12 માતા ફરે છે. કોઈની દીકરી મરી ગયેલી કુવાસી નાની છોકરી મરી ગયેલી તો મારા પરિવારમાં કેમ કાકા બાપા એ 12 માતા રોજ તમારા 3 દાદાનો પરિવાર થાય. સાચું કે જો 3 દાદાનો પરિવાર સાચો હશે પટેલ અને એમાં હોદવાળ તો હોદજે. એક રોમા દાદા ખોટા નહીં થાય અને એક હીરા દાદા ખોટા નહીં થાય. તારા પેઢી મૂજજે પટેલ. અને જો કદાચ 8 મહિના પહેલા તારા દેવમથી બહાર ના કાઢું તો તારા આવવાની જરૂર નથી. રવિવાર ભરવાની જરૂર નહીં. ઘેર બેઠા યાદ કરજે, સમરજે, પ્રાર્થના કરજે. પણ 25 લાખ નું દેવું ઘર તોડી નથી નીકળવાનું પટેલ. તારા જેવી માતાનો હાથ માથે હશે જગતમાં દેવું જ હોય. પણ કર્મ કરજો દેવને અપનાવજો. હૃદયથી ખાલી મોનતા રાખીને જો કે માં એક કામ કર્યું એટલા મોનતા કરવા આવ્યા છીએ અને બીજું કામ તને ઓપીને દઈએ છીએ અને બીજું કામ પૂરું કરે તું જો મોનતા લો આવે તો હું તો આજ કહું છું
પણ તમારો વિશ્વાસ 6 મહિના પહેલા હું માતા કેડાઈશ તમે આવો મારા મેરડીના અલગ રામ રામ માં સુમિત્રાબેન આવે મોરો હડપથી મારી પોતાને બીમારી એવી હતી કે મારી અસ્થિર જેવું થઈ ગયેલું કે માં ગોળપણ જેવું કરતા હતા બેન અને ઘરમાં બી રહેતા નતા એ આ 7-8 મહિને આવું ચાલુ કરેલું પછી આપણા સાનિધ્યમાં કે ગોગા મેલડી ધામમાં આવવાથી આજે ચોથો રવિવાર છે મારી અને ચોથા રવિવાર પહેલા અમને માનતા લીધેલી કે માં મારું જે મગજ બગડી ગયું છે અને મને જે ઘોડા જેવું કહે છે લોકો પણ માં સુધારવાની જવાબદારી તારી હું 4 દૂધની બોટલને માનતા લઉં માં આજથી 4 રવિવાર પહેલા માનતા લીધી અને 8 મહિનાથી જે ઘોડા જેવા ફરતા મારી એ આ 4 રવિવારમાં કમ્પ્લીટ થઈને આપણા સાનિધ્યમાં માનતા જાતે પૂરી કરવામાં આપણી સમક્ષ છે તમારા માનતા પૂરી કરવા રામરામ મારા જાગતા પરસાસી હું માતાના આજ કળિયુગમાં દેવ આયાત છે એવા જાગતા પુરાવાસી પટેલ હું કહું છું જેને જેને મારા પગથી પગ મૂક્યો છે એને કોઈના કદી મેં માતાએ નિરાશ કરીને કાઢ્યા કદી કાઢીશ નહીં ભાઈ આવ મારો તમે જાતે વિશ્વાસ રાખજો અને એકવાર અનુભવ કરજો ખરાબ છે ખોટું છે પૈસા પછી તમે જાતે અનુભવ કરજો પેલા કહેવામાં જતા પટેલ જો તમારી હોય તો કોકના કહેવાથી તમારી શ્રદ્ધા ઓછી થાય તમારો વિશ્વાસ ઓછો થાય ને તો મારી કૃપા કદી ન મળે ભાઈ આવો મારા મેરડી માતાનો રામ રામ માં યોગેશભાઈ શાહ આવે માં કાનપુર થી મારી એમને જમીનનો એક લોટો પડેલો હતો 1 વર્ષથી કે એમને જમીન એમનો ભાઈ એક હતા તેમના કુટુંબના નામે નતા થવા દેતા એમના પરિવારના નામે 1 વર્ષથી રખડાવ કરતા હતા પછી આપણા સાનિધ્યમાં આવીને માં એમને માનતા લીધી કે મારી જમીન એક કુટુંબના અવરોધના કારણે મારા નામે નથી થતી તો માં તારી દૂધની બોટલની માનતા લઉં તો મારી જમીન મારા નામે થઈ જવી જોઈએ મારી માનતા લેવાથી એમની જમીન 1 વર્ષથી જે ટલ્લે ચડતી હતી એ કામ આખા કુટુંબમાં એમને નામે કરી આલી માં એમના છોકરાના નામે એમના ખુદના નામે બધા આવી ગયા માનતા પૂરી કરવા એમાં રામ રામ પટેલ જે નતું કાર્ય થવાની હમેથી થયું હાજુ કે ભલે જાઓ મારા આશીર્વાદ રજા રામ રામ માં લીલાબેન આવે છે શહેરા તાલુકાથી મારી માનતાઓ 5 લઈને આવેલા છે બધી માનતાઓ એમની શરીર તકલીફની છે બીજી માનતા એમને બળદ નવું લાવેલો કે બળદને એવું ચિંતા ભરાઈ ગઈ અમને કે બળદ સરખો ચાલે ના કદાચ હેરાન પરેશાન કરે એટલે એ માનતા એની બી હતી ત્રીજી માનતા એમની ભેંસને એક ઘૂમરું નીકળેલું એની હતી ચોથી માનતા એમના એક ભાઈને પગની બીમારી હતી તો 5મી માનતા એ બી પગની બીમારી હતી મારી એમ કરીને 5 માનતાઓની 16 ચોકલેટ પેકેટની માનતા રાખેલી એ 16 પેકેટ ચોકલેટની માનતામાં બધી જ બીમારીઓ નાબૂદ થઈ ગઈ માનતા પૂરી કરવા રામ રામ હૃદયથી ચોકલેટ મોનતા મોની બટેલ એ આ ભક્તો ખાવાના પણ તમે જે મોનો એ તમારો ભાવ વાંચો તો મેરડી કોણ કરું છું ભાઈ અમારું માતાનું રામ રામ માં સવલાભાઈ આવે કંકુ સાંભળાથી મારી એમના દીકરાની દીકરી છે જે મારી સ્કૂલમાં ગઈ હશે અને કોઈ પ્રોગ્રામમાં એક છોકરાને લડાઈમાં દીકરીને કંઈક વાગી ગયું મારી તો મગજ પર વાગી છોકરી બેભાન થઈ ગઈ હવે આ છોકરીને કઈ નિશાળમાંથી સમાચાર આવ્યા ઘરે તો ઘરેવાળા લેવા આવ્યા મારી અને દવાખાને લઈ ગયા તો ડોક્ટર એવું કીધું કે હવે મારાથી ના થાય આ દીકરીને એવું 2 ડોક્ટરે કીધું માં કે આ બેભાનમાંથી ભાનમાં નહીં આવે આ કેસ મારા હાથમાં નથી એવો પછી આ ભાઈએ માનતા લીધી થઈ રહી કે માં હું તારી દૂધની બોટલ અને હું તને તન ચડાવવા આવે તને હાર પણ એવી રીતે માનતા હતા દવાખાનામાં રહી લીધી અને એક બાજુ બોટલ ચડાવી મારી બોટલ અડધી ચડીને દીકરી ભાનમાં આવી કે ડોક્ટર બી અચંબા પગે કે હું ના પાડતો તો આ ભાનમાં કેવી રીતે આવી માં તેમાં આ માનતા પૂરી કરવા લઈને આવ્યા રામ રામ આવના દાસતા કોમ કર્યા છે ભાઈ પટેલ આવના કોમ ધાર્યા તો હવના કર્યા છે પણ મેં માતાએ તો હવના અણધાર્યા કોમ સાચી વાત મારી આવા પુરાવા તમારી સમક્ષ રામ રામ માં વટબારાથી અરવિંદભાઈ આવે મારી એમના દીકરાને પહેલી વખત લઈને આવેલા દારૂ છોડવા માટે જે આ મોટો છોકરો ઊભો છે મારી કે એને દારૂ વર્ષોથી દારૂ પીતો હતો મારી અને દારૂ લત એવી લાગેલી કે મારી ઘણી ધણિયાણીમાં બી ઝઘડા થતા એકવાર એમના ઘેરથી એમની પત્ની એક પિયરે રિસાઈન બી બેઠેલી ખાસો સમય બેસી રહી મારી પછી આપણા સાનિધ્યમાં એમની મમ્મી લઈને આવ્યા દારૂ છોડવા માટે એમના પપ્પાને બે તો મારી અહીં લાઈનમાં આવી અને દારૂની બોટલ છોડવા માટે તમે બોટલ આલી એક આસ્તાને રૂપે ગયેલા દૂધની બોટલ તો પી જા
દારૂ છૂટી જાય. મારી દારૂ છોડવા માટે એમને ઘણી કોશિશ કરી, દારૂ છૂટ્યો ના. આ એક દૂધની બોટલ એક માનતા લેવાથી એમને દારૂ છૂટી ગયો. અને દારૂ છૂટ્યા પછી મારી એમને બીજો પ્રોબ્લેમ ચાલુ થયો કે આ ભાઈ જે જાતે ગાંડા જેવો થઈ ગયો મારી, અને બાંધી રાખવા પડતો એવી પરિસ્થિતિ થઈ ગઈ. એક પરિસ્થિતિમાં તો નીકળી, બીજી પરિસ્થિતિ મુસીબત મોટી આવીને ઉભી રહી મારી. પછી આ લોકો એમને દવાખાને લઈ ગયા. દવાખાને કેવી હાલતમાં લઈ ગયા કે દોરડે બોધી લઈ ગયા માં, કઈ જગ્યાએ જતો નતો. પણ દવાખાનામાં લઈ ગયા પછી એમની માએ ઘેર રહીને માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી ધામ માં તે તો દારૂ છોડાયો, પણ મારા દીકરા ઉપર એક મોટી મુસીબત આવી, એક ગાંડો થઈ ગયો. મારી હાજો તું કરી લાવજે. મારી તઈ રહીને દૂધની બોટલની માનતા લેવાથી એમના દીકરાને 5 દિવસનો ખાટલો આવ્યો, પણ 5 દિવસનો ડોકલા હારો કરી અને ઘેર આવી ગયો માં. અને ઘેર આવ્યા પછી મારી એમની જે વહુ બેઠેલી હતી એ બી ઘેર આવી ગઈ માં. તમા માનતા પૂરી કરવા એમાં. રામ રામ. હવે આવા ને આવા સુધરેલા રહેજો. જીવનમાં આગળ વધવું હોય પટેલ તો વ્યસનથી દૂર રહેજો. આવું મારું માતાનું કહેવું છે. રામ રામ માં. સાગવાડાથી અમરથી આવે મારી માનતાઓ 4 લઈને આવ્યા છે. અને એમાં માનતાઓ બધી મોટી જ કહેવાય મારી. કે મારી પહેલી માટે માનતા એમને એવી લીધેલી કે 5 વર્ષથી આ ભાઈ જાતે એક અપંગ છે મારી, કે એમને જાતાને ખુદ ને મારી એક લીવર પર હોજો આવતો હતો. ઘણા ડોક્ટરો બદલ્યા, 5 વર્ષથી ગોળીઓ ખાતા હતા માં, ગોળી ખાઈને જીવન કાઢતા હતા. પછી આપણા સાનિધ્યને એમને નામ મળ્યું કે આગળવાળા ગોગા મેલડી ધામ ચાલે છે. તો મારી અહીં આવી અને એમને માનતા લીધી કે માં હું તારી દૂધની બોટલ અને તે યથાશક્તિ પ્રમાણે હું મીઠાઈ ચુંદડી જે હોય એવું હું તને ચડાય. તમારી એ મને જે 5 વર્ષનો હોજો આવે એ બંધ થઈ જવો જોઈએ મારી. આપણા સાનિધ્ય પછી એમને સોજાને માંથી રાહત મળી, એ બી ગોળી બંધ થઈ ગઈ. અને બીજી માનતા એમને એવી રાખી કે મારી આ દુખાવો તો તમે 5 વર્ષનો બંધ કર્યો, પણ મને નોકરી નહીં મળતી, તો એક નોકરીમાં તું હલાય. તમારી એ બી નોકરીથી હલાઈ. પછી ત્રીજી માનતા એમને લીધી કે નોકરી તો હલાઈ, પણ જે કટિંગ નું કામ આવે છે મને ફાવતું નથી, પણ એ બી તારે કરી આવવાનું. મારી એ બી તે શીખાડી દીધું. તમારી એમ કરીને 4 માનતાઓ પૂરી થઈ. માનતા પૂરી કરવા અમારા. રામ રામ. પેટની બીમારી હતી કેટલા વર્ષથી? 5 વર્ષથી મારી. 5 વર્ષથી. અહીંયા કેટલા સમયથી આવો દીકરા? 5 રવિવાર થયા. 5 રવિવારમાં જે 5 વર્ષની બીમારી હતી એ ગોળી કરતેલા રોજ અમારી એ કાયમ માટે બંધ થઈ ગઈ. હારું માં. જે હારું થઈ ગયું. અને મારી મટાડીની તકલીફ કદી પાછી ના થવા દેવા. આવું મારું માતાનું કહેવું છે દીકરા. રામ રામ માં. એરંડી થી મહેન્દ્ર જે આવે માં, મારી માનતા એમને એવી રાખેલી કે માં મારા ઘરવાળી નોકરી કરે છે, એ બી માનતાથી રાખેલી માં. એ પહેલા કરતા હતા, પછી એમને માનતા લીધી કે માં દેવું થઈ ગયેલું છે, પણ માં નોકરી કરે તો દેવું ભરાશે એમ. તમારી એમ કરીને એમને દૂધની બોટલની માનતા લીધી કે માં એમના ઘરવાળીએ 15 લીધી અને એમને 15 બોટલની માનતા લીધી કે માં આ 2 બોટલ દૂધની પૂરી કરવા પણ મને નોકરી મળી જવી જોઈએ. મારી નોકરી તો મળી ગઈ માં, પણ માં નોકરી મળ્યા છે પણ એમને જે દેવું ચડેલું એ દેવું બી ભરાઈ ગયું. અને બે પતિ પત્ની એક જ કંપનીમાં નોકરી મળી છે. માનતા પૂરી કરવા એમાં. રામ રામ. કેટલા દેવ? 2 લાખ દેવું થઈ ગયું. જે અહીંયા શ્રદ્ધાપૂર્વક માનતા રાખી નોકરી પણ મળી ગઈ, દેવું પણ ભરાઈ ગયું. ભલે લાવી દઈશ તમારા રૈયાથી આવું છું. 3 દિવસની અંદર નક્કી છે ગાડી લેવાનું. રોકડેથી ગાડી આવી ગઈ છે. આજે જ લઈને આવ્યો છું. ગુરુવાર લાવ્યો તો પણ કઈ ઠરાઈ નથી. ડાયરેક્ટ અહીંયા જ લઈને આવ્યો છું આજે. રામ રામ. કેવી ગાડી લાયા? સુપર હીરો એજીવી આવે પાછી? 2 વ્હીલ. હા. અત્યારથી રૂમમાં આવતા 2 વ્હીલ જ લઈને આવતો. નવી લાયા. નવી લાવ્યો. તો 4 વ્હીલ લાવવાની છે? લોકો એમ જ કહે છે કે તું તો 4 વ્હીલ લઈને આવ્યો છે. 2 વ્હીલ લઈને આવ્યો તો પણ લોકો એમ કહે છે કે મેળા મારે છે તારે. 4 વ્હીલ લઈને આવ્યો છું. એ મેળા પર આવતી પૂનમ પહેલા 4 વ્હીલ ગાડી ઘેર છે. રામ 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 રામ. આવતી ગુરુ પૂનમ પહેલા રામ રામ રામ. વર્ષ પહેલા 12 મહિના પહેલા પટેલ તું આ 2 વ્હીલ પર આવ્યો છે. આવતી ગુરુ પૂનમ પહેલા તું ગુરુ પૂનમ આવતી ગુરુ પૂનમ પહેલા 4 વ્હીલ ગાડી પર આવ્યો. આ મારા મેળીના પૈસે આશીર્વાદ. તો બસ પટેલ ગુરુ દક્ષિણા લઈશ પટેલ. તો મેં જે તમને જ્ઞાન આપ્યું પટેલ એનાથી મારા રોમે જે મને 47 એ મારું છે પટેલ. તમારી ગુરુ દક્ષિણા મારે કશા કોમની નથી. હો તમારો ભાવ જ જોઈએ મારા મેળવીના. ગાડીનગર વાસી
તમારી માતાડીને રહો તમારી મેલડી સુધીને મારા પ્રેશર 5 વર્ષથી ડોક્ટરે ઘણા કર્યા ને તો આવું પડે કર્યા ને ઘણા કદી કઈ રાહત પણ રાહત નથી પછી તારું મોગેલું મેલડી પૂરું કરી છે અમારા માતા બીમારી તારી માં પૂરી કરી રામ રામ માં અગરવાડા ગોધરાથી આવે નારાયણભાઈ માં મારી એમના પપ્પાને એવી બીમારી હતી 5 વર્ષથી કે જુદી જુદી મારી કયા સમય કઈ દુઃખ ઉપડે એનાથી કંટાળી ગયેલા મારી 5 વર્ષથી દવાખાના ઘણું કર્યા અને બુવા બળવા બી ઘણા કરાય ગયા છે પૈસાનું પાણી કરી નાખ્યું આ ભાઈએ એમના પપ્પા માટે પણ કઈ જગ્યાએ 5 વર્ષથી રાહત નાથી મારી પછી આપણા સાનિધ્યમાં આજથી 3 મહિના પહેલા આયા અને આગળવાળા ગોગા મેલડી નામની એમને દૂધની માંદા લીધી કે માં હું 5 વર્ષથી પીડાઉં છું મારા પપ્પાને લઈને ફરું છું પણ કઈ જગ્યાએ રિપોર્ટ આવતો નથી પણ તારા સાનિધ્યમાં આવ્યો છેલ્લી વાર પણ હું મારા પપ્પા માટે માંદા લઈને જાઉં કે માં જે માંદા લીધી જે 5 વર્ષથી પીડાતા માં એમને 3 મહિનામાં 80% રાહત થઈ ગઈ માં માંદા પૂરી કરવા આવ્યા માં રામ 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 માં સરસ્વતી રેખાબેન આવે માં મારી એમના ભાભી માટે માનતા રાખેલી કે ગઈ ચૂંટણી હમણાં સરપંચની એમના ભાભી ઉભા હતા સરપંચની ચૂંટણીમાં દાવેદાર કરેલી હતી એમને એવું થયેલું કે સામે પાર્ટી બી એવી ધરખમ છે મારા ભાભીને હરાઈ નાખશે અને જીતે એવી લાગતી નથી ત્યાર પછી આ બેન આપણા સાનિધ્યમાં આવેલા હતા અને એમના ભાભી માટે માનતા લીધી કે માં આગળવાળા ગોગા મેલડી ધામ હું તારા માટે એક માનતા લઈને જાઉં પણ મારી ભાભી જીતવી જોઈએ તો મારી માનતા મેં એમને દૂધની બોટલ ચૂંટણી અને એવું બધું એમની રીતે માનેલું અને માં માનતા લેવાથી એમની ભાભી હારા મતથી જીતી ગયા સરપંચના પદ પર ચૂંટાઈ ગયા તો માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં અમથાણેથી ભેમાભાઈ આવે માં મારી એમને એવું થયેલું કે કાને સંભળાતું ઓછું હતું અને આંખે ઓછું દેખાતું એવું 2 મહિનાથી આવો પ્રોબ્લેમ થઈ ગયેલો માં એટલે એમને ઘણી મુશ્કેલી પડતી હતી સાંભળવામાં અને દેખવામાં પછી આપણા ગોગા મેલની ધામમાં આવીને એમને દૂધની બોટલની માનતા લીધી કે માં મને જે દેખાતું નથી અને જે કાનમાં ડાઘ પડ્યા છે એ મટી જવા જોઈએ તો માં 2 દૂધની બોટલ અને ચોકલેટ કઢાવી છે કે મારી આ ચોકલેટ અને દૂધની બોટલમાં એમને ચોખ્ખું દેખાય અને ચોખ્ખું સંભળાય છે માં માનતા પૂરી કરવા આવ્યા રામ રામ આ શ્રદ્ધા અને વિશ્વાસ પટેલ જે કે ઉંમર થતાના આધારે ઓકે ધીરે ધીરે અંધા પાવા મળે કોરફની કાઈ ઓકે ઓછું દેખાવા મળ્યું કાને ઓછું સંભળાવવા મળ્યું હૃદયથી બોલતા રાખી તો ઓકે દેખાવાનું ચાલુ થઈ ગયું કાને સંભળાવવાનું ચાલુ થઈ ગયું આ શ્રદ્ધાના પ્રમાણ છે કે જે હૃદયમાં વિશ્વાસ રાખી જે મોગે એને જગતમાં મળે છે અરે મારા સાનિધ્ય મળે આવું મારું મેળવી માતાનું રામ રામ માં અંબાલાલભાઈ આવે ગોધરા ખુદરાથી મારી માનતા એમને એવી હતી કે 10 વર્ષથી એક બેયાવીમાં પીડાતા માં એમનો દીકરો બી બીમારીમાં પીડાતો મારી બીમારી એટલી બધી વધી ગયેલી કે આ ભાઈ ઘર છોડી દીધું માં ઘર પર બધું છોડી નીકળી ગયેલા એટલી બધી તંગીમાં આવી ગયેલા માં કે પૈસામાં બી બરબાદ થઈ ગયો માં બધી રીતે હારી ચૂકેલો માણસ 10 વર્ષથી મારી 27 તારીખ 5મા મહિનાની મારી અહીં આયા બી નથી કે આગળવાળા ગોગા મેલડી ધામ કઈ આવ્યું કયા ખૂણામાં આવ્યું એ બી ખબર નથી ભાઈને અને એક વિડીયો જોયો મારો યુટ્યુબમાં અને યુટ્યુબમાં જોઈ અને યુટ્યુબ ચાલુ કરી તે આગળવાળા ગોગા મેલડી ધામની આરતી ચાલુ થઈ માં અને આરતી ચાલુ થતા પણ મારી આ ભાઈ ત્યાં બેઠે બેઠે દૂધની બોટલની માનતા લીધી કે માં બધી રીતે બરબાદ થઈ ગયો પૈસામાં થઈ ગયો છોકરાથી થઈ ગયો ઘર બાર છૂટી ગયું પણ માં આ 10 વર્ષમાં આ તું આ માનતા લઉં તને જોઈ નથી પણ માં આમાંથી તો ઉગાડતી હોય તો માનતા પૂરી કરવા આવે મારી ઘેર બેઠે માનતા રાખેલી ભાઈએ અને શ્રદ્ધા આસ્થા અને વિશ્વાસથી રાખેલી બધી રીતે સુખ શાંતિ થઈ જેમાં માનતા પૂરી કરવા આવ્યા રામ રામ જે 10 વર્ષથી ખૂબ હેરાન થઈ ગયા પટેલ ઘરે બેઠા હૃદયથી મોબાઈલ દ્વારા જોઈ અને ઘરે બેઠા ખાલી દૂધની બોટલની માનતા રાખી જેનાથી જીવન આગળનું જે અટકતેલું જે કાર્ય અટકતેલા એ સંપૂર્ણ રીતે ખુલ્લા થઈ ગયા તો આજ તો તમે મારા ચરણ સુધી આવી ગયા છો પટેલ આજ તમે બંને નમીન જો હડાતે દડા થઈ તમારા જીવનના ધક્કા ના બદલું તો જગતમાં ઉઠતા બરબાદી કરી માતા થઈ જીવન દોરી તમે મારા પર છોડો આગળવાળા કયા એવું જોયું નથી પટેલ માતાજીનું મંદિર કઈ છે જોયું નથી ગાદી કઈ જગ્યા પર ભરાય છે એ જોઈ નથી પણ ઘેર બેહીને મોબાઈલ દ્વારા જો કદાચ આવા તમારા ફોર્મ 10 વર્ષ જૂના અટક્યા થતા હોય તો તમે આજ મારી આગળ આવીને બેઠા છો તમારું જીવન ધન્ય કર્યા વગર રહતો દેહમાં ઉગતા બરબાદની મેળવી માતા મટી જવું પટેલ
તારું જીવન સારું કરવું તો ખાલી મહાકાળી માતાને અપનાવજે. મહાકાળી માતા ભેડે ભેડે રહેશે. અને બીજા નંબરમાં અપનાવજે 84 ખાતું અપનાવજે. હા મારા બેન રામ રામ માં પાટાથી દુનિયાભાઈ આવે માં મારી એમના ઘરમાં રોજ રાત્રે કે કોઈ ચાલતું એવો આભાસ થતો અને ખાપડા ખખડાવે મારી. આવું તો લગભગ એમને 7-8 વર્ષથી થતું હતું. પછી આપણા સાનિધ્યમાં આવ્યા ગોગામેલની ધામમાં કે માં 1 મહિના પહેલા એમને આઈને માનતા લીધી કે માં દૂધની બોટલ માનતા લઉં ઉતારી. પણ જે 6-7 મહિનાથી અમને જે બીક લાગે છે ઘર પર ચાલતું એવો આભાસ થાય છે થાળે ખખડાવે છે એ બંધ થઈ જવું જોઈએ મારી. દૂધની બોટલ માનતા લેવાથી એ જ દિવસથી બંધ થઈ ગયું માનતા પૂરી કરવા મારા. રામ રામ. આને દેવ કહેવાય પટેલ કે જે દેવ ગોળ ગોળ ચોફે ફરતું હોય, ઘરમાં ઊંઘતા હોય ને ઘર ઉપર નારે ઉપર ચડતું હોય, ઘરના મોભારે ફરતું હોય અને એમને મોનતા રાખી મારી જવાબદારી કહીએ કે દેવને ઊભું રાખવું. અને આ દેવ ગુરુ એટલે એમની આસ્થા બંધાય, વિશ્વા બંધાયો. ના આવતા હોય તો ખેંચે ના આવે. આસ્થા વિશ્વા બંધાય તારે આવે પટેલ. રામ રામ માં સંતરામપુરી સોનલબેન આવે માં મારી માનતા મેં દીકરા માટે રાખેલી કે માં 6-7 જણા એવા હતા એમના ભેગો અમારો દીકરો હતો કે જુગાર રમતા હતા મારી. અને જુગાર રમવાના સ્થળ ઉપર રેડ પડી મારી. અને રેડ પડવાથી બધા છોકરાઓને લઈ ગયા અને લઈ જઈને એવા માર્યા મારી પોલીસ વાળા કે ફીટ માર્યા મારી. અને એમના ભેગો એમનો છોકરો બી હતો તેમને તઈ રહીને એમની માએ માનતા લીધી કે આગળવાળા ગોગામેલની ધામ માં અહીં રેડ પડી ભલે મારા છોકરે કરવા ના કરવાનું નામ લઈ લીધું પણ મારા છોકરાને પકડવો ના જોઈએ, નામ બી ના આવવું જોઈએ અને મારવો બી ના જોઈએ અને પૈસા જે પોલીસ વાળા કે થવા બી ના જોઈએ એમ કઈ દૂધની બોટલ ચૂંદડી શ્રીફળ ચૂંદડી અગરબત્તી માનતા લીધી માં. તેમાં પેલા બધા છોકરાઓને માર્યા, બધા છોકરાઓને જેલમાં લઈ ગયા, પૂર દીધા અને ત્યાંથી છોડ્યા બી નહીં. અને આમના છોકરાનું નામ ના આવ્યું, એમના છોકરાનું કઈ જગ્યાએ નામ ના આવ્યું માં. ભલે ભેગો હતો તો પણ એક માનતા લેવાથી એક આસ્થા હતી માં કે એમના છોકરાનું નામ ના આવે એટલે માનતા પૂરી કરવા અમારા. રામ રામ માં ઠાકોરના આધાર સૂર્યબેન આવે માં મારી એમને ગાડી લીધેલી 3 વર્ષથી અને 3 વર્ષથી ગાડી લીધેલી કમાવા માટે માં લોન ઉપર. લોન લીધી ગાડી લેવાથી માં કોઈ જગ્યાએ એમને ધંધો નતો મળતો, ગાડી ઊભી હતી અને હપ્તા ચડી ગયેલા હતા માં. એટલા માટે આ બેન ટેન્શનમાં આવ્યા કે માં કામ મળતું નથી અને કામ ના મળે તો ગાડીના હપ્તા કેવી રીતે ભરી. તમારી થઈ રહીને એમને દૂધની બોટલે માનતા લીધી કે માં ગાડી બી ચાલવી જોઈએ મારી. તમારી જે 3 મહિનાના હપ્તા જે બાકી હતા એનું બી પૈસાની સેટિંગ થઈને હપ્તા ભરાઈ ગયા. અને બીજી કે એમને જાતે ખુદ પડ્યા મારી. પડ્યા એટલા કે માં એમને એમ થયું કે મારું હાડકો બાકી ગયો એવું. તમારી એની બી દૂધની બોટલ માનતા લીધી પણ એ પડ્યા કઈ જગ્યાએ હાડકું ના લાગ્યું, કઈ ઈજા ના થઈને માનતા પૂરી કરવા મારા. રામ રામ માં નવા માંથી સુખીબેન આવે માં મારી આ એમને સંબંધી છે મારી કે એમના માટે ભાભી થાય મારી. તેમના માટે માનતા રાખેલી કે એમને 2 દીકરીઓ હતી મારી એમના ઘેર. પણ આ બેન સારા દિવસો હતા એટલે આ બેન એમને ભાભીએ માનતા લીધી કે મારી ભાભીને જે 2 દીકરીઓ છે એના પર એક દીકરો જ આવવો જોઈએ એમાં. અને તું દીકરો લઈ આવતી હોય તો હું તારા દરબારમાં મારી ભાભીને અને દીકરાને દર્શન કરવા લઈને આવે. પણ માં હું એવી માનતા પગે લગાવવા લેવું છું તમારી 2 દીકરીઓ પર દીકરો આવ્યો તો માનતા પૂરી કરવા મારા. મારા આશીર્વાદ રામ રામ માં પંકજભાઈ તરગયાથી મારી માનતા એમના શાળા માટે રાખેલી કે એમના શાળાના પેટમાં અસંખ્ય ગાંઠો થઈ ગયેલી મારી. અને ડોક્ટરે એવું કીધેલું કે ઓપરેશન કરવું પડશે અને ઓપરેશન કરવા માટે તારે બહાર બી જવું પડે મારી. એવી પરિસ્થિતિ ઊભી થયેલી કે ભાઈ માએ આ બહાર નીકળી દવાખાનામાંથી અને અમને માનતા લીધી કે માં બહાર ના જવું પડે, ઓપરેશન ના કરવું પડે અને રિપોર્ટ નહીં લાવે તો 5 દૂધની બોટલ માનતા પૂરી કરી ગઈ મારી. દવાખાનામાંથી બહાર રહીને માનતા લેવાથી જે ઓપરેશન ડોક્ટરે કીધેલું એ ઓપરેશન નહીં લાવ્યું માં અને રિપોર્ટ બી નહીં લાવ્યા માનતા પૂરી કરવા મારા. રામ. જે ડોક્ટરે ઓપરેશન કરવા માટે મજબૂર કરેલા, ઓપરેશન વગર તો ગોઠ નીકળે નહીં બટે. એક ગોઠ ને પણ અસંખ્ય ગોઠો. અને આ શ્રદ્ધા અને વિશ્વાસ અને એક ભરોસો કે માં તું મટાડીશ પટેલ તો એને ગોઠો આપમેળે ઓગરીજી અને એને રીત આજે ઓપરેશન કરવાની પણ જરૂર નથી. આ શ્રદ્ધાનું પ્રમાણ.
રામ રામ માં મંજુલાબેન આ ડોકીથી મારી માનતા એમના પપ્પા માટે એમના બાપુજી માટે રાખેલી. એમના બાપુજીને એ ડોક્ટરે એવું જાહેર કરેલું 2 મહિના પહેલાથી કે એમાં ગળાનું કેન્સર છે તને, તો તારે દાહોદ જઈ અને ઓપરેશન કરાવવું પડશે. અને મારી એમને થઈ રહીને એમની દીકરીએ માનતા લીધી કે ગોગા મેલડી ધામ મારા બાપુજીને ભલે ડોક્ટરે કેન્સર જાહેર કર્યું, ખવાતું નથી, પીવાતું નથી, ખાય તો બધું પાછું લાલ પર આવી જાય, પણ માં કેન્સર એટલે ગળાનું છે અને મોટો રોગ કહેવાય માં. પણ તારી માનતા ન હું માં, પણ મારા બાપુજીને કઈ થવું ના જોઈએ અને ડોક્ટર એવું કેવું જોઈએ કે રિપોર્ટ નોર્મલ આવે તો ઘેર જાય. મારી તઈ અને માનતા લેવાથી એમના બાપુજીનો જે 2 મહિનાથી કેન્સર જાહેર કરેલું એ કેન્સરમાં અત્યારે રાહત થઈ ગઈ, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં સિયાલથી શૈલેષભાઈ આવે માં મારી એમને ઘેરથી એક ડિલિવરી માટે દવાખાનામાં દાખલ કરેલા અને દવાખાનામાં દાખલ કરવાથી નોર્મલ ડિલિવરી થઈ, પણ બાળક જે આવ્યું મારી એને જરીક તકલીફ થઈ શ્વાસમાં મારી અને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થયો. તો ડોક્ટરે એવું કીધું કે તારે અને શ્વાસમાં ઓક્સિજન આલવું પડશે, એટલે બીજા દવાખાને તારે બાળકોને લઈ જવું પડશે. મારી દવાખાનામાં રહીને આ ભાઈએ 2 દૂધની બોટલ માનતા લીધી કે મારા બાળકને કઈ ના થવું જોઈએ, ઓક્સિજન બી આલવું પડે. મારી એ તો ઘેર લઈને આવ્યા, ડોક્ટર ઓક્સિજનની બી જરૂર ના પડી માનતા લેવાથી. પછી ઘેર લઈને આવ્યા તો ઘેર બી એક પ્રોબ્લેમ ચાલુ થયો મારી બાળકને. પછી બાળકને એમ એ પ્રોબ્લેમ જે ચાલુ થયો મારી એના માટે બી એમને માનતા લીધેલી કે આગળવાળા ગોગા મેલડી ધામ મારા બાળકને ઉપરા ઉપરી જે પરિસ્થિતિઓ ચાલુ થઈ મારી એમાં કઈ ના થવું જોઈએ, તારી માનતા લીધેલી છે. મારી માનતા લેવાથી જે ડોક્ટરે 4 મહિના એને રાખવો પડશે ઉપર એમ કીધેલું મારી તેને 4 મહિના તો નહીં પણ 40 મિનિટે નહીં રાખીને ઘેર લઈને આવ્યા. રામ રામ. રામ રામ માં ચંદુભાઈ આવે માં ધરખવાડાથી મારી એમને ભેંસને રાત્રે પ્રોબ્લેમ ઉભો થયેલો મારી કે ભેંસ ડોક્ટર બોલાવા છતાં બી એમને ભેંસને આરામ ના થયો. પછી આ ભાઈ રાત્રે એવું થયું કે રાત્રે બીજી વાર ભેંસને વધારે પ્રોબ્લેમ થયો તો ડોક્ટર કઈ રીતે બોલાવે, ગામડામાં ગાડી આવે એવી નથી મારી અને મારી ભેંસ જાય એવી છે. તો મારી એમને ખાટલા સુતા આગળવાળા ગોગા મેલડી ધામને યાદ કરી માં હું તારી દૂધની બોટલની માનતા લઉં તો મારી ભેંસને સારું થઈ જવું જોઈએ. મારી દૂધની બોટલ માનતા લેવાથી એમની ભેંસને સારું થઈ ગયું, માનતા પૂરી કરવા આવ્યા. રાજસ્થાન થી કોણ આવી? રાજસ્થાન થી પહેલી વાર આવ્યો છું તું? પ્રથમ વાર આવ્યો છું. મારા મેલડીના આશીર્વાદ. ઘણું પ્રોબ્લેમ માંથી બહાર આવું શકે પૂછતો આવે, દુઃખ માંથી બહાર આવું, તકલીફો થી બહાર આવું. જાજુ તો કઈ કેવું પણ તારો ભાવ છે એટલે તને માતાએ બોલાયો બધી રીતે 17 ફેરી લાયો. 17 પોણી પેશન મારા માટે લાયો એટલે મેં એને બોલાયો. એ મુલાકાત તો નથી કરી ને યાર કે 17 ફેરી લઈને આવ્યો છે. બધું સારું થઈ જશે. એટલે હું રાજસ્થાન રહેતો હતો નોકરી ખંભાત કરું છું એટલે ખંભાત. મારું નામ અશોકભાઈ છે, સરગરા જાતિનો છું. સિરોઈ મારું મકાન છે મૂળ, રાજસ્થાન આબુ રોડ થી આગળ સિરોઈ. અને આ ઘણી બધી પ્રોબ્લેમ મારા ફાધર એક્સપાયર થઈ ગયા પછી ખંભાત લગ્નનું કામ લગ્ન બાકી છે કરવાના છે ને? આ મીઠું મોઢું કરવા આવ્યો છું મને 17 ફેરી લઈ આવી બધી મીઠી એક વવલી આલી છું મેલડી આવું સાઉન્ડ હોતા જાણ તો કોણનો દીવો કયો માણસ અમારા તો માતાજી એવું છે કે ઘરની કુળદેવી કઈ છે, અમારા જે પૂર્વજો હતા એ બધા એક્સપાયર થઈ ગયા. મારા ફાધર છે, મારા દાદાજી છે. તમે પૂછ્યાનો જવાબ આલે. આ તો મને પોતાને ખબર નથી કે મારી કોઈ એવું કહે છે ગાજલ માતા છે, કોઈ કહે છે ચામુંડા છે. સાઉન્ડ માતા પકડ. જો તને મેં માતાએ હોમથી બોલાવ્યો, તું મારા માટે 17 ફેરી લઈને આવ્યો હોય. હું તો ભાવની ભૂખ્યું ખાતી નથી, અમે તારો ભાવ જોઉં છું. પણ સાઉન્ડ માતા પકડ ને એક મેલડી ને એક શિકોતર માતા પકડ. 6 મહિના પહેલા તારું કોમ પૂરું ના કરું તારે બીજી વાર ના હોય. માતાજી મારે ઘરમાં કકરાટ બહુ થાય છે કુટુંબોમાં. બધું ઓમરી માથાના વારે કરી જાય, કશું બાકી નહીં રહી. બૈયા કુટુંબોને વધારે એક નહીં થતા. બધા કરતા તકલીફ આખા કુટુંબમાં તારા પર વધારે, હા 100%. વિપત્તિ તારા પર વધારે.
તું દેવને વધારે મોને તકલીફ તને વધારે થાય. મારા સાઉન્ડ માતાની લગ લગાવી ભક્તિ ચાલુ કર. તારા જમણા હાથમાં કાળો તલ હોય પટેલ. તો 21 મંગળવારના ઉપવાસ ચાલુ કર. ઘરની બહાર 2 અગરબત્તી શિકોતર મેળડી ચાલુ કર. આજથી 6 મહિના પહેલા તારા કામ સંપૂર્ણ પૂરા ના કરું તો દેહમાં ઉગતા પ્રભાતની મેળડી માતા અમારા મેળડીના આશીર્વાદ લીધા. બેણદાસી શંકરભાઈ આવે મારી એમનો છોકરો ખેતરમાં હળ હાથે 2 બાંધ થઈ પડી ગયો મારી, એટલે ભારમાં નતો આવતો, એટલે આ કાકાએ તઈ રહીને માનતા લીધી. આગળવાળા ગોગા મેલની ધામ, મારો દીકરો હળ હાથે 2 બાંધ થઈ ગયો, પણ તારી દૂધની બોટલની માનતા લઉં, મારો દીકરો ભાનમાં આવી જવો જોઈએ. મારી માનતા લેવાથી અડધા કલાકમાં મારો દીકરો ભાનમાં આવ્યો તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં બંડોઈથી લીમસિંહભાઈ આવે મારી માનતા એમના બળદ માટે રાખેલી કે બળદ ચાલુમાં મારી એટલો બીમાર થઈ ગયો કે ડોક્ટર બોલાવવા માટે એમને ફોન કર્યો ડોક્ટરને, અને ડોક્ટરે એવું કીધું કે હું 5 વાગે આવે, પણ માં એમને ઘેર રહીને માનતા લીધી કે માં 2 દૂધની બોટલ ચડાવે, પણ ડોક્ટર આવતા પહેલો મારો બદલ ઉભો થઈને ચાલવા માંડવો જોઈએ અને જે કામ કર્યું તે કામે ચાલુ થઈ જવું જોઈએ. મારી ડોક્ટર આવતા પહેલા જેમ માનતા લીધી, જે બોલ મેલ્યો આગળવાળા ગોગા મેલની નામથી, તે બળદ તૈયારીમાં ચાલતો થયો અને કામ ચાલુ થઈ ગયું. મારી દવાની જરૂર ના પડે, માનતા પૂરી કરવા. ગાડું જોડીને આયા છો? ભલે મારા આશીર્વાદ. અને મૂંગો જનાવરને મેં મરણ પથ્થરેથી બેઠો કરે છે ભાઈ. આવા તો જાણે પડે તમે જાતે નિહાળ્યા. એટલે હું દરેક માટે છું પટેલ. તમે કોઈ મારા માટે નથી, પણ હું તમારા દરેક માટે છું ભાઈ. રામ રામ માં સુલ્યાથી મંજુલાબેન આવે મારી એમની દીકરી એમને ઘેર રહેવા માટે આવેલી. તેમની દીકરીને દીકરાને મારી અહીં આયા પછી પ્રોબ્લેમ થયો, મોડે ચાંદા બાંદા બધા નીકળી ગયા, દવાખાને લઈ ગયા, પણ રાહત ના થઈ. પછી એમની આ દાદીએ તઈ રહીને માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ, હું તારી દૂધની બોટલની માનતા લઉં, પણ મારા દીકરીને દીકરાને કઈ ના થવું જોઈએ, મટી જવું જોઈએ. મારી માનતા લેવાથી જે ચાંદા ડોક્ટર ના મટાડી શક્યો એ એક આ દૂધની બોટલની આસ્થામાં મટી ગયા, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં સવિતાબેન આવે ડેગાના મોવાડથી મારી એમને ભેંસને કે ડોક્ટર એવું કીધું કે લોખંડ ખાઈ ગઈ છે તો ના નીકળે, હવે તમારી સેવા જ કરજો. અને ભેંસ ગાભણ હતી મારી, એટલે આ બેને બી ગયા કે માં દૂધ તો વગર શું કરે. મારી તઈ રહીને દૂધની બોટલની માનતા લીધી. જે ડોક્ટરે એમ કીધું કે આને કઈ ના થાય, તો સેવા જ કરજો. તમારી માનતા લેવાથી જે ભેંસની આશા નથી એ ભેંસને કમ્ફર્ટ થઈ ગયું, અને માં કમ્ફર્ટ તંદુરસ્ત માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં, હું પતંગાથી આવું છું માં, અવારનવાર અહીંયા આવું જ છું માં. માના આશીર્વાદ લઈ દર્શન લઈને હું હોસ્પિટલ ગઈ હતી માં. મારા પેકેજમાં ડોક્ટરે ના પાડી કે હું એ પેકેજમાં નહીં કરી આપું તમને. મેં તરત જ માની માનતા રાખી, હું 2 બોટલ દૂધની ચડાવીશ માં, મને એ પેકેજમાં હા પાડે. 10 મિનિટમાં ડોક્ટરે જવાબ આપી દીધો કે હા હું એ પેકેજમાં જ કરી આપીશ તમને. રામ રામ. હા રામ રામ. ભલે કેટલા અહીં આયા નતા. કઈથી આવો તમે? સંતાનનો જન્મ કેટલા સમય થાય? આલી છે હોનાજુ આલી શાહ અમારા મેળડીના. માં તમને આગળ જઈને મારા બધા કામ હવે કઈ નહીં અમારા મેળડી. રામ રામ માં ગોવિંદા તળાવથી મનીષાબેન આવે મારી ખુદને એમને શારીરિક તકલીફ ઊભી થયેલી કે એમને એક ધર્મમાં મારી ધર્મ બી ઓટોમેટિક ચાલુ થઈ ગયું, અને ધર્મમાં એમને ખૂન બી ચાલુ થઈ ગયું. મારી તો બેન ગભરાઈ ગયા અને દવાખાને બી ગયા પણ તઈ બી રાહત ના થઈ. એમને પછી ગોગા મેલડી ધામની માનતા લીધી કે મેં આગળવાળા તો જોયું નથી, પણ તારો મોબાઈલ ચાલુ કરીને હું વિડીયો જોઈને તારી માનતા લઉં, પણ મને આ જે ખૂન ને જે મારી શારીરિક તકલીફ ચાલુ થઈ બંધ થઈ જવી જોઈએ. મારી એ માનતા લેવાથી એમને મોબાઈલમાં રહીને માનતા લીધી, તો બીજા દિવસે જે ખૂન ને જે બધું ચાલુ થઈ ગયું બંધ થઈ ગયું. માનતા પૂરી કરવા અમારા. રામ રામ. રામ રામ માં શાંતાબેન ગોલનપુર થી આવે મારી માનતા એમને પોતે લીધેલી કે હું 5 વર્ષથી જે શ્વાસ ચડે મને, જે ગોળી ચાલે છે તો બી ચડે છે 5 વર્ષથી ગોળી ખાઈને હું થાકી ગઈ, ગોળી ખાવાથી બી રાહત નથી થતી, પણ તારા સાનિધ્યમાં આવું અને ગોગા મેલની ધામની હું માનતા રાખું કે દૂધ, શ્રીફળ, ચુંદડી, અગરબત્તી અને એક હારું તેલ ચડાવે. 5 વર્ષથી જે રાહત નથી થતી મને, અને જે ગોળી ખાવાથી બી નહીં થતી, પણ આ માનતા લેવાથી તું કરી દેતી હોય તો તારી માનતા પૂરી કરી દઈએ. મારી આ માનતા લેવાથી જે 5 વર્ષનું જે દુઃખ હતું મારી એ ગોળી બી બંધ થઈ ગઈ અને શ્વાસ બી નહીં ચડતો. માનતા પૂરી કરવા. રામ રામ.
રામ રામ માં માંડેલીથી રમીલાબેન આવે માં મારી એમને દીકરા ને દીકરીને એક સુવાવડમાં મારી ડોક્ટરે દાખલ કરવા કીધેલી અને ડોક્ટરે એવું કીધું કે બીજા દિવસ બી તમારે રોકાવું પડશે એમ. તમારી એમને આ દાદીએ તઈ દવાખાનામાં રહીને દૂધની બોટલની માનતા લીધી કે ભલે ડોક્ટરે એમ કીધું કે આજની રાત બી રોકાઈ ગયા અને કાલનો દિવસ બી રોકાવું પડશે પણ માં તારી માનતા લઉં તમારે દીકરા ને દીકરીને જલ્દી ખુલાસો થઈ જવો જોઈએ તો માં માનતા પૂરી કરી છે. મારી જે ડોક્ટરે એવું કીધું કે બીજા દિવસે બી 12 કલાક તમારે રોકાવું પડશે. આ બાએ માનતા લીધી તો 3 કલાકમાં ખુલાસો થઈ ગયો. માનતા પૂરી કરવા અમારા રામ રામ. રામ રામ માં જનતાબેન આવે રસલપુર થી મારી એમનો દીકરો એક ટ્રેક્ટર ચલાવે છે મારી અને ટ્રેક્ટર ચલાવવા કામ માટે ગયેલો અને ટ્રેક્ટર નીચે ઉતરી અને બીજો માણસ ટ્રેક્ટર પર ચડી ગયો. એમાં દીકરો આગળ હતો તો ટ્રેક્ટર ચાલુ કરીને દીકરા પર ચડી ગયું. તેમાં દીકરાના પગ ઉપર ટ્રેક્ટર ચડી ગયું. તે માએ થઈ રહીને માનતા લીધી કે મારા દીકરાને કઈ બી ભાગતૂટ ના થવું જોઈએ અને કોઈ નુકસાન ના થવું જોઈએ. માતા દૂધની બોટલ માનતા પૂરી કરી છે. મારી માનતા લેવાથી જે ટ્રેક્ટર ચડી ગયેલો પગ ઉપર તો કઈ જગ્યાએ નુકસાન નથી થયું મારી અને માનતા પૂરી કરવા મારા આપણા. રામ રામ માં કરવાઈ થી ધીરાભાઈ આવે મારી એમના ભત્રીજાને વહુને ડિલિવરી સમયે મારી ડોક્ટરે એવું કીધું કે ડિલિવરી તો થઈ ગઈ પણ અહીંયા મારાથી કામ થાય એવું નથી તો તારે અમદાવાદ સિવિલમાં જવું પડે એવું છે અને સિવિલમાં જવા માટે ઓક્સિજનની ગાડી જોઈશે તો જ તું પહોંચાડે તારી વહુને. મારી આ ભાઈએ એવી માનતા લીધી કે ડોક્ટર સાહેબ એવી આજીજી કરી કે મારી જોડે એટલા બધા પૈસા છે નહીં તું અમદાવાદ કેવી રીતે પહોંચાડું ને સિવિલમાં. પછી તઈ રહીને આ ભાઈએ આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં તને દૂધની બોટલની માનતા પૂરી કરી છે પણ મારા ભત્રીજાની જે વહુ છે એની કઈ થવું ના જોઈએ અને મારી પાસે પૈસા નથી તો માં તું કઈ રસ્તો બતાવ પણ ઓક્સિજન પર નહીં લઈ જવી. મારી જેવી માનતા લીધી પછી એમને એવું પૂછ્યું કે માં અમદાવાદ તો નહીં પણ એમના ઘર બાજુ મેઘરજ લઈ ગયા અને તઈ બી વગર ઓક્સિજન અને જે ડોક્ટર ના કહેતો હતો એ ડોક્ટરે સારું કરી દીધું. માનતા પૂરી કરવા એમાં રામ રામ. રામ રામ માં ગોધરાથી નરવતભાઈ આવે મારી ખુદને એવું વ્યસન હતું દારૂનું વ્યસન એટલું બંધારણ હતું કે 3 ટાઈમ લેવું પડે મારી તો એમનો દિવસ નીકળતો. આવું તો એમને 18 વર્ષથી દારૂ પીતા હતા માં અને દારૂ છૂટતો હતો. પછી આપણા સાનિધ્યમાં આવ્યા આજથી 3 મહિના પહેલા અને અહીં આવી અને એમને દૂધની બોટલની માનતા લીધી કે માં 17-18 વર્ષથી દારૂ પીવું અને દારૂ પી એવો કે 3 ટાઈમ જોઈએ મારે તો દિવસ જાય. તો મારી દારૂ છોડવો છે પણ તું છોડાઈ દેતી હોય તો 4-5 દૂધની બોટલ ચડાવી છે મારી જે 17 વર્ષનો દારૂ આજે 2 મહિનાથી બંધ કરી દીધું. માનતા પૂરી કરવા એમાં રામ રામ. શ્રદ્ધા રાખે આવાથી છૂટી ગઈ દીકરા. વ્યસન છોડવાથી ખૂબ ફાયદા થાય છે. તમારું જીવન બગડેલું સુધરશે. તમારા જીવનમાં પરેશાનીઓ આવતી હોય દૂર થાય છે. તમારી જિંદગી બગડતી સુધરે. રામ રામ માં લક્ષ્મણભાઈ આવે નાની મુગેડીથી મારી ખુદ પોતાને અસ્થિર મગજ જેવા થઈ ગયેલા લગભગ 7-8 મહિનાથી અને મગજ કામ નતું કરતું એટલા માટે એમને દૂધની બોટલ 11 બોટલ ચડાવે એમના ઘરવાળી બી રાખેલી અને એમને ખુદ બી રાખેલી. અહીંયા સાનિધ્યમાં આવ્યા પછી કે માં હું તારી માનતા લઈને જો મારું મગજ કામ કરતું થઈ જવું જોઈએ તો માં આ દૂધની બોટલમાં એમને જે મગજની બીમારી હતી હારી થઈ ગઈ. ત્યાર પછી એમના ઘરવાળીને એક કોથળીની બીમારી થઈ માં પણ ડોક્ટરને બતાવવા નહીં ગયા અને માનતા લેવાથી એમને કોથળીની બીમારી બી હારી થઈ ગઈ. માનતા પૂરી કરવા એમાં રામ રામ. બંને મોટી તકલીફોમાંથી બહાર આવી ગયા દીકરા. દવા વગર એ દુઆથી થઈ જતું. શ્રદ્ધા હોય વિશ્વાસ હોય તે જે પણ કાર્ય દવાથી વાત હતું એ દુઆથી થાય છે પણ ક્યારે શ્રદ્ધા અને વિશ્વાસ વધારે. અહીંયા કોઈ બી ભાવિક પાસે કોઈ બી દર્શનાર્થી પાસે કોઈ બી જાતની મોગણી કરવામાં આવતી નથી. આવું વારંવાર હું વાર્તા કહું છું. ખાલી તમારો ભાવ અને તમારો વિશ્વાસ જોવો છે. અને અહીંયા કોઈને અંધશ્રદ્ધા તરફ વાળવામાં આવતા નથી. અહીંયા દરેકને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢી શ્રદ્ધા તરફ લાવવામાં આવે છે. જે કે અંધશ્રદ્ધા તમને જીવન તમારું નષ્ટ કરી નાખે. અંધશ્રદ્ધા એને કહેવાય કે તમને બીવરાવે, તમને ડરાવે. અહીંયા કોઈ બીવરાવા ડરાવવામાં આવતા નથી. અહીંયા વ્યસન મુક્તિ કેન્દ્ર દીકરા. તમારું જીવન ધન્ય થાય, વ્યસન છૂટે. તમારા ઘરમાં તમારા કોરોના દીવા અગરબત્તી કરો, તમારા મા બાપની સેવા કરો અને તમારું કર્મ સંભાળો. આ તમને અહીંયા શીખવાડવામાં આવે છે. અહીંયા તમને કોઈ અંધશ્રદ્ધા તરફ લેવા તમારા ભાવ છે અહીંયા કે લેવામાં આવશે. ખાલી તમારો ભાવ તમારા હૃદયથી મોનેલી હોય, તમારી જાતે મોનેલી હોય. બાકી માતા એવું તમને કહેતી નથી 5 દૂધની બોટલ લાવો તો મોટાડું 11 લાવો ના.
આ તમે મોનો છો ને તમારે આસ્થા બંધાઈ મહારાજને દૂધ ચડાવીશું, માતાજીને દૂધની બોટલ ચડાવીશું તો અમારે સારું થશે. આ એક શ્રદ્ધા થઈ ગઈ દીકરા, એક આ આસ્થા બંધાઈ ગઈ તમારી. જેવી રીતના શ્રીફળ હારે બંધાઈ એવી યાદ તમને દૂધની બોટલ હારે બંધાઈ ગઈ. રામ રામ માં કરસનપુરી રાયસિંહભાઈ આવે માં માડી એમને લખવો થઈ ગયેલો 7-8 મહિના પહેલાથી અને આપણા સાનિધ્યમાં આજથી 4 મહિના પહેલા આવેલા અને એવી હાલતમાં લઈને આવેલા કે બે બાજુ પકડી લઈ અને ઊંચા કરી લઈને આવેલા માડી કે ચાલવાની બી કોશિશ નથી થાય એવી કે પગ પર તો ઊભું રહેવાની પરિસ્થિતિ નથી માં અને બે બાજુ બે ખભે લઈને આવેલા. 1 થી 4 મહિના પહેલા માનતા લીધી આગળવાળા ગોગા મેલડી ધામની અને 4 મહિનાથી એમને અહીં લગાતાર આયા માડી અને માનતામાં એમને એવું માનેલું કે 1.25 કિલો પેંડા, દૂધની બોટલ, શ્રીફળ, ચૂંદડી અને હું 8 ચડાવી ચોકલેટ ચડાવે માં. પણ મને જે માણસો ટેકો લઈને આવેલા પણ ખુદ ચાલતો આવે તો તું માનતા પૂરી કરે મારી. આજે ખુદ એમના પગ ઉપર ચાલતા હતા માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. જે કેટલા સમય તકલીફ હતી? 7-8 મહિનાથી મારી. 7 થી 8 મહિનાથી લખવાગ્રસ્ત થઈ ગયેલું શરીર દીકરા, જે લખવો મારી ગયેલું, જે લખવાનો કોઈ ઈલાજ નથી બટે, જે શરીર શૂન્ય થઈ જાય, હાથ પગ કરતા બંધ થઈ જાય. જે જયારે આયા પકડી લઈને આયા 2 જણા, ચાલવાની પણ ક્ષમતા નથી પણ અહીંયા આવવાથી ધીરે ધીરે ચાલવાનું ચાલુ થઈ ગયું, ધીરે ધીરે શરીર સારું થવા માંડ્યું. આ શ્રદ્ધા અને વિશ્વાસ પર આ મેલડીના આશીર્વાદ તમારી મોનતા સ્વીકાર છે દીકરા. હજી જે બાકી છે ને, હજી બાકી છે એમાં આજથી 1.5 મહિના પહેલા આ સંપૂર્ણ સારું થઈ જશે અમારા મેલડીના આશીર્વાદ. ચાલો અહીંયા આ બાજુ ચાલો, આ બાજુ જઈ પાછા આવો. જે એક જણા પકડી લઈને આવેલા 2 જણા આજ જાતે ચાલીશું બધે. જે 8 મહિનાથી લખવો થઈ ગયેલો બધે. આ શ્રદ્ધાનું પ્રમાણ છે કે જે ડોક્ટર લખવો નથી બતાડી શકતા, આ શ્રદ્ધા રાખવાથી રામ રામ મારી જાઓ. રામ રામ મારી. આ બેન સાલિયા ગામથી આવે છે મારી અને એમને રાતે અચાનક હાથ દુખવાનું ચાલુ થઈ ગયું મારી. તે રાતે ને રાતે એમને ઘેર બેઠા માનતા રાખી મારી કે 2 દૂધની બોટલ ચડાવે માં પણ 10 મિનિટમાં દુખાવો મટી જવો જોઈએ મારી. અને માનતા રાખીને તૈયારી દુખાવો મટી ગયો માં અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ મારી. આ ભાઈ આ નાના છોકરાને લઈને આવ્યા છે મારી. એ કેટલા દિવસથી અઠવાડિયાથી મારી બીમાર હતું આ છોકરોમાં અને આરામ થતો નતો માં. તેમણે ત્યાં ઘેર બેઠે દૂધની બોટલની માનતા રાખી મારી અને ડોક્ટરે એવું કીધેલું કે 2-3 બોટલ ચડાવશે તો જ આરામ થશે મારી. અને એક જ નાની બાટલી ચડાવી અને બાળકને આરામ થઈ ગયો માં અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. લક્ષ્મી કહેવાય. રામ રામ મારી. આ બેન નેટાપુર ગામથી આવે મારી અને એમના ઘરવાળાને અચાનક મારી પેટમાં દુખાવો ઉપડ્યો માં એટલે રાતે એમણે માનતા લીધી મારી કે દૂધની 3 બોટલ ચડાવીશ પણ તૈયારીમાં પેટનો દુખાવો મટી જવો જોઈએ મારી. તો માનતા લેવાથી 10 જ મિનિટમાં મારી પેટનો દુખાવો મટી ગયો માં અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ મારી. આ બેન ભંડોઈ ગામથી આવે છે મારી અને ખેતરમાં કામ કરવા માટે ગયા હતા માં અને અચાનક શ્વાસ ચડી ગયો મારી. તો ત્યાં ખેતરમાં બેઠા બેઠા જ માનતા રાખી મારી કે દૂધની બોટલ ચડાવે માં પણ અત્યારે મને મટી જવું જોઈએ માં. તેમાં થોડીક જ વારમાં મટી ગયું અને ચાલીને ઘેર ગયા માં અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ મારી. આ બેન અને ભાઈ મંદિરથી આવે છે માં. એમની ગાયને બીમાર થઈ ગઈ હતી માં, તે દૂધ આલવાનું બંધ કરી દીધું હતું માં. તેમણે ઘેર બેઠા બેઠા 3 દૂધની બોટલ ચડાવવાની માનતા રાખી મારી તો ગાય સાજી થઈ ગઈ અને દૂધ આપતી થઈ ગઈ માં. અને એ બેનને શારીરિક તકલીફ હતી માં, પગનો દુખાવો, હાથ પગનો માં અને એના માટે બી 2 દૂધની બોટલની માનતા રાખી માં. એ પણ એમને આરામ થઈ ગયો માં. બંને માનતાઓ પૂરી થઈ મારી. માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ. રામ રામ મારી. આ બેન ગોવર ગામથી આવે છે મારી અને એમને શારીરિક તકલીફ હતી મારી, શરીર ધોવાતું હતું માં. તે ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરે એવું કીધું મારી કે ઓપરેશન કરવું પડશે માં, કોથળી બદલવી પડશે માં. તો એમણે ઘેર બેઠા માનતા રાખી મારી દૂધની 11 બોટલની માં કે મને મટી જાય માં તો હું 11 બોટલ અને ચૂંદડી શ્રીફળ ચડાવીશ મારી. તો એમને માં વગર દવાએ વગર ઓપરેશને મટી ગયું. 2 વર્ષનો દુઃખ હતું માં તે ફક્ત એમને અઠવાડિયા 10 દિવસમાં મટી ગયું માં અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. અને ઓપરેશન પણ ના કરવું પડ્યું માં અને વગર દવાએ મટી ગયું માં. આપની માનતા આપની કૃપાથી માં. કે ડોક્ટરે ઓપરેશન કીધું બટે શ્રદ્ધા અને વિશ્વાસ જેમને હૃદયથી માનતા રાખી જે ઓપરેશન પણ ફેલ થઈ ગયું આ બીમારી
મૂળમાંથી નીકળી ગઈ બધી. રામ રામ માડી. આ બેન નાનીધરી ગામથી આવે છે માં, અને લગ્નના 6 વર્ષ થયા માડી, પણ સંતાન સુખ પ્રાપ્ત થયું નતું માડી. તો અહીં આવ્યા પછી માડી ખાલી 3 રવિવારે આવે છે માડી, અને એક રવિવારે એમને માનતા રાખી માડી કે આપની કૃપા થાય મારા પરમાં તો હું 3 દૂધની બોટલ ચડાવીશ, સારું થઈ જાય તો માં. તો આજે આપની કૃપાથી માં એમને સારા દિવસો છે માં, અને ફક્ત 3 રવિવારમાં એમને ફરક પડી ગયો માં આપના દર્શનથી માં. તે માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ. કેટલા સમયથી રાહ જોઈ રહેલા? 6 વર્ષથી માડી. 6 વર્ષથી સંતાન સુખ નથી. જયા 3 રવિવાર થયા, 3 રવિવારમાં સારા દિવસો. આ દેવની કૃપા હતી. માં માં. રામ રામ માડી. આ બેન દયાળ ગામથી આવે છે માં. એમની બકરી બીમાર થઈ ગઈ હતી માં, તો એમને દૂધની બોટલ ચડાવવાની માનતા રાખી હતી મારી 3 બોટલની, કે બકરી સાજી થઈ જાય માડી તો હું દૂધની 3 બોટલ ચડાવીશ માં. અને એમની માનતા પૂરી થઈ માં, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ માડી. આ નૈનાબેન કરીને દયાળ ગામથી આવે છે મારી. એમને નાની મોટી 4 માનતાઓ છે મારી. એમના શરીરના દુખાવાની, એમના છોકરાને પરીક્ષા પાસ નતો થતો એના માટેમાં, અને એમના ઘરવાળાને દુખાવો પડ્યો એના માટેમાં. તેમની 4 માનતાઓ મારી 12 બોટલ ચડાવવાની માનતા રાખી હતી મારી, અને 4 માનતાઓ પૂરી થઈ ગઈ માં, અને શારીરિક તકલીફો 3 જણની દૂર થઈ ગઈ, છોકરો પાસ થઈ ગયો મારી. માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ માડી. આ બેન નસીરપુર ગામથી આવે છે માં. એમને 2-3 વર્ષથી છાતીમાં દુખાવો થતો હતો માં, અને દવા કરાવવાથી આરામ થતો નતો માં. અને અહીંયા આપણા સાનિધ્યમાં આવ્યા પછી માડી એમને 5 બોટલ દૂધની ચડાવવાની માનતા રાખી માં, કે મટી જશે માં તો હું દૂધની 5 બોટલ અર્પણ કરીશ માં. અને એમને બધો દુખાવો મટી ગયો માં વગર દવાએ, અને માનતા પૂરી કરવા માટે આવ્યા માં. રામ રામ. ગુરુ પૂનમ તો જતી રહી, પણ તમે આજ મનાવી. દરેક ગણાએ આશીર્વાદ લેવા માટે અને મળવા માટે આવ્યા. નંબરમાં જેટલી રાખવામાં આવે છે. અને દર્શન પટેલ. ગુરુ દીક્ષા કોને કહેવાય? મિત્ર કે જેનો જે પણ ગુરુ પાસે જ્ઞાન લીધું હોય એ ગુરુ પૂનમના દિવસે એનું મૂળ ગુરુ આપવાનું હોય છે. જે પણ માર્ગદર્શન લીધું હોય એ મૂળ આજે ગુરુ આપવાનું હોય છે. તો એ મૂળ રૂપે ખાલી તમે મારા ચરણ સ્પર્શ કરીને દર્શન દેશો, તમારું મૂળ આવી ગયું, તમારો વાસણ, તમારું મૂળ છે. હું માનતા કે કોઈ તમારી પાસે પગ મારા ધોડાવતી નથી, કદી ધોવા ગઈ તો ઉદય તો સુગેરમાં બાપના ધોવો કે ભાઈ કઈ કામ તું દોરવાની પગ ધોવાની જરૂર નથી. ગુરુ માનતા હોય તો હૃદયથી રમી દો, મારા આશીર્વાદ. તો જે પણ કોઈ સમય મળે એમ અથવા ગુણગાન ગાવા માટે અને દર્શનનો લાભ અને એ ગુરુ પૂજાનો સમય છે ત્યાં આના પછી રામ રામ માં. આ બેન ગોલણપુર ગામથી આવે છે મારી, અને એમને ખેતરમાં જમીન બાબતે ઝઘડો ચાલતો હતો માં ઘણા સમયથી માં. તે ગુરુ પૂનમના દિવસે મારી એ લોકો દારૂ પીને મારવા માટે આવ્યા મારી, અને તે જ દિવસે એમને માનતા રાખી મારી કે આજે જ અમારો જમીનનો ચુકાદો થઈ જવો જોઈએ માં. દૂધની 5 બોટલ ચડાવીશ માં, અને શ્રીફળ ચડાવીશ, પણ મારે આજે ચુકાદો થઈ જવો જોઈએ માં. તો તે જ દિવસે મારી સાંજે ભેગા થયા બધા ગામના, અને એમની જે જમીન નીકળતી હતી એ એમના હકની એમને મળી ગઈ માં, અને 5 બોટલ દૂધની લઈ અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં બંને જણ. રામ રામ મારી. રામ રામ મારી. આ બેન કરવાઈ કંપા ગામથી આવે છે માં, અને એમને પેટ ફૂલી જતું હતું માં વારંવાર, અને દુખાવો થતો હતો માં. તે એમને દૂધની 6 બોટલ ચડાવવાની માનતા રાખી માડી, અને 5 રવિવારથી દર્શન કરવા આવે છે માં, અને એમને તકલીફ દૂર થઈ ગઈ માં. તે માનતા પૂરી કરવા માટે આવે છે માં. રામ રામ. રામ રામ મારી. રામ રામ મારી. આ બેન મોડાસા ગામથી આવે મારી, અને એમના ઘરવાળાને મારી શારીરિક તકલીફો હતી મારી, અને દુકાનનો ધંધો બરાબર ચાલતો નતો મારી. તેમને દૂધની 5 બોટલની માનતા રાખી હતી મારી, અને ધંધો બી સારો થઈ ગયો માં, અને એમની તકલીફ જે હતી એ પણ સારી થઈ ગઈ માં, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ મારી. આ બેન દીવડા ગામથી આવે છે માં, અને એમના પેટમાં પથરીનો દુખાવો હતો મારી. તો એમણે અને એમના ઘરવાળા બંને મારી દૂધના 2 બોટલની માનતા રાખી હતી મારી, કે આ દુખાવો બંધ થઈ જાય મારી વગર દવાએ, તો તને દૂધની 2 બોટલ અર્પણ કરશું મારી. અને બંને જણ દૂધની બોટલ લઈને આવ્યો મારી. એમનો દુખાવો મારી 2 દિવસમાં મટી ગયો માં, અને દર્શન કરવા માટે આવ્યા છે મારી. રામ રામ. 12 મહિનાથી 12 મહિના મારી. બંને દુખાવો, પથરીની બીમારી
માનતા રાખવાથી સંપૂર્ણ સારું થઈ ગયું. ભલે રામ. રામ રામ માડી. આ બેન દીવડા ગામથી આવે માડી અને ખાલી એક બે વાર મંદિર દર્શન કરવામાં આવ્યા માડી અને એમને શારીરિક પગમાં અને હાથમાં દુખાવો થતો હતો માડી, ચલાતું નતું માં. તો દૂધની 2 બોટલની માનતા રાખી માડી મનથી અને એમનો દુખાવો મટી ગયો માં અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ. રામ રામ માં. હંસાબેન આવે હાલોલથી. મારી એમને ભાણેજા વહુ માટે માનતા રાખેલી. એમના ભાણેજા વહુને ડોક્ટરે કેન્સર જાહેર કરેલું ગળાનું અને મારી એમને ગોધરા બી, હાલોલ બી અને બરોડા બી રિપોર્ટ કરાયા પણ કેન્સરની ગાંઠ કીધેલી. તો પછી આ બેને એમના ભાણેજા વહુ માટે માનતા રાખી કે માં દૂધની બોટલ માનતા લઉં અને હું જે હોય મારે મનથી જે રાખું હું તને જણાવી છે પણ રિપોર્ટ નોર્મલ આવવો જોઈએ. તો મારી એમના પછી એમને રિપોર્ટ કરાવવા લઈને ગયા. કેન્સર જે ડોક્ટરે જાહેર કર્યું અને ત્યાર પછી માનતા લેવાથી અને માનતા રાખવાથી પછી રિપોર્ટ કરવા ગયા તો રિપોર્ટમાં નોર્મલ આવ્યું તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. કે પોતાના માટે નહીં પણ સંબંધી માટે, હૃદયથી સંબંધી માટે માનતા રાખવી પડે. જે તમારો વિશ્વાસ હોય ને તમે યાદ કરો તો તમારે જે મને નામ કરે ને એમના કામ કરવા માટે તમારા હિસાબે મારે જાવું. કેમ કે તમારી આસ્થા વિશ્વાસ મારા પ્રત્યે ભલે આમાં મને સંબંધી જે કોઈ પણ હોય કે ભાઈ પણ તમે હૃદયથી મને માનતા હોય, વિશ્વાસ મારા પ્રત્યે ધરાવતા હોય અને તમારે તમે યાદ કરવાનું હું ના હોય એવું બને બરાબર. રામ રામ માં. વાલીબેન આવે મોદરીથી. મારી માનતા એમને ખુદ ને કે છાતીમાં દુખાવો ઉપડેલો એટલા માટે માનતા રાખેલી કે માં હું દૂધની બોટલની માનતા લઉં તારી પણ છાતીમાં દુખાવો ઉપડે બંધ થઈ જવો જોઈએ. અને બીજી માનતા એમને એમ જ રાખેલી કે બકરીને કંઈક જનાવર કરડી ગયેલું તો બધો હોજો આવી ગયેલો આખા મોઢે મારી અને હોજો ઉતરતો નહોતો. તમારી માનતા લેવાથી એમને છાતીમાં બી રાહત થઈ ગઈ અને બકરીને જે બી થયેલું એમાં બી રાહત થઈ ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. રામ બેન આવે માં એમના દીકરાને વેચીએ ડંખ મારેલો. ત્યાં બેન ગભરાઈ ગયા અને વેચીનો ડંખ મારવાથી એને ઝેર ચડતું એટલે દીકરો બૂમાબૂમ કરતો હતો. એટલા માટે માં તારી આગળવાળા ગોગા મેલડીની માનતા લીધી કે માં મારા દીકરાને ભલે વેચીએ ડંખ માર્યો પણ એને કઈ ના થવું જોઈએ. તારી દૂધની બોટલ માનતા પૂરી કરી છે. મારી માનતા લેવાથી જે દીકરાને વેચીએ ડંખ માર્યો ત્યાં કઈ જગ્યાએ કશું ના થયું તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. પટેલ પેલા ચોકી વાળા બોલાય. રામ રામ માં. સમરથબેન આવે આગળિયાથી. મારી એમના દીકરા દીકરીને જે તાવ ચડતો હતો અને વોમિટ કરતો બંધ નતું થતું, દવા કરવા છતાં બી નતું થતું. પછી બેને આગળવાળા ગોગા મેલની રામની માનતા લીધી કે માં દૂધની બોટલ માનતા ચડાવી છે પણ મારા દીકરા દીકરીને કઈ ના થવું જોઈએ, તાવ બી બંધ થઈ જવું જોઈએ. મારી માનતા લેવાથી તાવ ના આવ્યો તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. આંગળીયાથી મંગળીબેન આવે માં મારી એમને ખુદને એક છાતીમાં દુખાવો ઉપરથી ગભરામણ ચાલુ થઈ ગઈ. તે બેને થઈ રહીને માનતા લીધી કે માં મને છાતીમાં દુખાવો ગભરામણ થઈ એના માટે બે દૂધની બોટલ માનતા લો પણ મને રાહત થઈ જવી જોઈએ. મારી માનતા લેવાથી એમને રાહત થઈને માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. કે માં દીકરો ઘરમાં થોડા સમયથી એનું મગજ જાણે શું થયું, ઘરમાં ખાતો નથી, ઘરમાં પીતો નથી, ઘરમાં બાપા મારે વાતચીત કરતો નથી. તો દીકરાને શું થયું તે દીકરો આવો થઈ ગયો. આવું કે ને આ જર્દી લઈને આવ્યો છું. હવે આ જર્દી લઈને આવ્યો અમારો દીકરો અમારો રહ્યો નથી પણ તારા હૃદય ને તારો ભાવ તારો વિશ્વાસ તો મારા શરીર કેટલા સમયથી આવે છે. પણ આ કેટલા સમયથી બન્યો? 3 મહિના થયા. 3 મહિનાથી દીકરો પોતાના મા બાપ નો રહ્યો નથી. પણ આજથી 7 દિવસ પહેલા તારો દીકરો હતો ને એવું માનતા કરી અમારા ભાઈ તો આ દીકરાનો પ્રસાદ પાઈ દેજે. ગમે તે રીતે મારો જવાબ નથી પણ તારા દીકરા તારો મારા કરિયાવાળી મારી અમારા જેનો ભાવ હોય ને પટેલ ભાવ અરવિંદ પટેલ એને હું વેણી વેણી કાઢું છું. આ મારો મેરડીનો ફોર્મ છે. આવતા રવિવારે કોઈ સત્તર પેલી ના રામ રામ માં. બંડોઈથી વિનોદભાઈ આવે માં મારી આખા પરિવારમાં પ્રોબ્લેમ હતો મારી એટલે એમને દૂધની બોટલની માંદા લીધી. ખાસ તો એમના ઘરવાળીને મારી એવી બીમારી હતી કે માં ચક્કર આવી જતા 4 વર્ષથી. કયા ટાઈમે આવે કઈ જગ્યાએ પડે એવી કોઈ ખબર નથી રહેતી. તો માં આપણા સાનિધ્યમાં આવ્યા કાગળવાળા ગોગા મેલની ધામમાં આવવાથી એમને લગભગ માં કે 3 રવિવાર પહેલા આવ્યા અને માનતા લીધી કે 7 દૂધની બોટલની હું માનતા લઉં મારા ઘરવાળી જે પ્રોબ્લેમ મટી જવો જોઈએ. મારી માનતા લેવાથી જે 4 વર્ષથી જે ચક્કરની બીમારી હતી એ 4 રવિવારથી અપકુ કઈ આયા નથી. તેમાં માનતા પૂરી કરવા મારા કેટલું ફર્યા છે બેટે? ઘણું ફર્યા મારી. કેટલા ભૂવે કેટલા મંદિરે ફર્યા છે?
દવાખાનોય કર્યો, કુવાય કર્યા, દોરાય બોધાવાનો મોય કર્યો, બધી ચોકી ફીલા બધી મારી. પણ અંતે અહીંયા આયા પછી જે કૃપા મળે એ જગતમાં તે મળતી નથી. આવું હું નથી કહેતું, તમે કહો છો. બાકી મારા તો દરેક જગ્યાએ આશીર્વાદથી જોવું બેઠી છું તો મારા નોમના જગતમાં ડંકા વાગ્યા છે. તેમાં કળિયુગમાં જાગતી જોશું અને જેને જેને મારા નોમ પર માયા રાખી છે, જેને જેને મારા નોમ પર મેલડીના નોમ પર વિશ્વાસ રાખ્યો છે, એમની ડૂબતી નાવો મેં માતાએ તારી છે. કદી ડૂબેલા મેં મેલડીએ ભોયતરી નથી નાસ્યા. ડૂબેલા બહાર કરીને મેં માતાએ અરે કિનારે લાવી અને એમના શુદ્ધ બતાવ્યા છે. હિંમત હારીને આવે ને એમનો નોંધારણો આધાર. રામ રામ માં દયાથી મનીષાબેન આવે માં મારી માનતા એમના ઘરવાળા માટે રાખેલી કે એમના ઘરવાળો 8-9 વર્ષથી દારૂ પીતો હતો માં અને દારૂ પીને અને ઘરમાં જ ઊભી રહેવાનું અને કોઈ જગ્યાએ કમાવા ના જાય માં. એટલે માં આ ઘરમાં તકલીફ ઊભી થઈ કે પૈસાની તંગી ઊભી થઈ. પછી આ બેને આગળવાળા ગોગા મેલની ધામમાં આવવાથી મારી એમને માનતા લીધી કે માં મારો ઘરવાળો દારૂ પીને ઘેર જ પડી રહે, કઈ કમાતો નથી, કોઈ ધંધે જતો નથી, તો તારી દૂધની બોટલની માનતા લઉં અને હું મારા મનથી 5 રવિવાર ભરે મારા મનથી એમ કોઈને કીધું નથી તો માં મારા ઘરવાળાને દારૂ છોડાવવાની જવાબદારી તારી. મારી 7-8 વર્ષ જૂનો દારૂ પીતા હતા. આ બેને માનતા લેવાથી આજે લગભગ દારૂ હપ્તું જ નથી પીધું માં, એક ટીપું બી નહીં પીધું. માનતા પૂરી કરવા એમાં. રામ રામ. વ્યસનમાં બેસરમાં આખું ઘર ખલાસ થઈ ગયું. સાચું ખોટું દીકરા? જિંદગી બરબાદ થઈ ગઈ એમ કહો તોય ભલે, પણ આમાં વ્યસન છોડ્યા હોય ને એકલા હરકી રીતે આવીને બેસજો, બધાય તો કંઈક દેવનો ઉકેલ થાય ને કંઈક રસ્તો મળે છે. અમારા મેરડીના આશીર્વાદ. બાકી મારો નિયમ છે પટેલ કે તમે મનાય નમ્યા હોય તો તમારા ઘેર અંધારા ના હોવા જોઈએ. પટેલ જગત દુનિયાની માયા સુધી તમે મારી પાછળ માયા લગાડી હોય, તમે માયાની એ માયા કેમ મેળવી અને તમને માયા જગત દુનિયાની માયામાંથી બહાર કાઢીને તમને નવી જિંદગીની શરૂઆત ના કરાવડાવું મારી આવવાની જરૂર છે. તમે મારી પાસે આવો તમને કૃપા ના મળે, સારું ના થાય, જીવન નવું ના લાગે પછી એ કૃપાનું કઈ મારી પાસે આવવાનું કોઈ અર્થ નહીં. રામ રામ માં ગોલનપુર થી રાકેશભાઈ આવે માં મારી માનતા એમને ખુદની હતી કે એમને પગના થાપાનો એક બોલ આવે ડોક્ટરે MRI કરાવી તો એમ કીધું કે તારે બોલ બદલવો પડશે. આ બોલ બદલવા સિવાય તારે કોઈ ચાલવામાં કે કઈ રીતે કઈ મુશ્કેલી આવશે. તો માં 2 વાર જે રિપોર્ટ કરાયો તે રિપોર્ટમાં બી એવું કીધું કે ઓપરેશન જ કરવું પડશે. આ ભાઈએ 7-8 મહિનાથી પીડાતા અને આપણા સાનિધ્યમાં આવ્યા કે આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લીધી કે માં તારી દૂધની બોટલની માનતા લઉં પણ મારું ઓપરેશન નથી કરાવવું અને બોલ બદલવાનો ખર્ચો મારી ₹1,00,000 ઉપરનો છે પણ મારાથી એ પોકી નહીં વળાય. તો માં બોટલની માનતા લેવાથી મારા બોલમાંથી રાહત થવી જોઈએ. મારી માનતા લઈ અને ડોક્ટર જોડે ગયા, ડોક્ટરે એવું કીધું કે તને રાહત થઈ ગઈ, ઓપરેશન નહીં કરવાની જરૂર, તો તું ઘેર જ્યારે માનતા પૂરી કરવા એમાં. રામ રામ. આવા તો કેટલાય રિપોર્ટ મેં તૈયાર કર્યા છે. ડોક્ટરો જોઈને વિચારવું પડે એવો કોમ મેં માતાએ કર્યો. બીજા બધા શાંતિ બેસી જાઓ, કોઈએ ઓર્ડર નહીં કીધો દર્શનની લાઈનમાં ઊભા થવાનું, એટલે શાંતિથી બેસી જાઓ. હજુ માનો બીજું હું તકલીફ થઈ ને ઊભી. આ ફોટો આ લઈ જા તું મને, એનો ફોટો આવી રહેશે ત્યાં સુધી એના શરીરે ડાઘ નહીં પડવા દેવો. આ નિશાન છે મારું પટેલ. હું કહું છું આ સિક્કો મેં મારે છે એટલે સિક્કો તમારે મને આલવો પડે. એનું નામ પાડીશું આપણે ભવ્યાંશ. નામ કોને પાડેલું? આલે કોને? કોને પાડવાનું? આમ પણ એને ભવ્યાંશ તમે નહીં બોલાવતા. કશું બોલાવે વીર મેળડી માનો છે ને આ તો વીર જ રાખી. મારી પસંદગી એ તારી પસંદગી. એનું નામ બદલી નાખ. જે મેં નામ રાખ્યું છે નામ બદલી નાખ, ખાલી વીર રાખી લે. તમે કહો માં હું મીર બોલાવું છું એને. તો વીર બોલાવીશ ને તું વીર બોલા. મીર કે વીર? મીર ને વીર તો નહીં ને. ના મેળડી માનો છે ને મીર. આ તો મીર મારા આગળના અક્ષરથી નામ રાખ્યું એટલે મને વાતા ને ગમે. એટલે તું એ હાસી એનું નામ મીર રાખ્યું. અમુક જન્મે જન્માક્ષર નામથી મળતા હોય છે.
નું નામ ચોપડી બદલાઈ નાખ. જાઓ મારા મેળવી. અને માં તમે 21 રૂપિયા વાળવાનું કીધું હતું ને એના પરથી એક ચોખા નિવેશ કરી એક શ્રીફળ જડાશય પધારી આવે. ચોખા નિવેશ એક શ્રીફળ આપી ઘરની બહાર શ્રીફળ ચોખા નિવેશ તો એ જે કઈ બંધાઈ છે જળાશયમાં સાતો 3 રસ્તે. ઓ ભાઈ પટેલ સમજાય. રામ રામમાં વેરૈયાથી રમણભાઈ આવે માડી એમના બાપા માટે માનતા લીધેલી કે એમના બાપા મારી 45-46 વર્ષ જૂનો દારૂ પીતા હતા અને દારૂનું બંધારણ એટલું બધું ખરાબ હતું કે દારૂ વગર ના ચાલે માડી. અને 46 વર્ષ જૂનો દારૂ માડી છોડવું એટલે અસંભવની વાત છે. એમનો દીકરો આપણા સાનિધ્યમાં આવ્યો માં કે મારા બાપુજી આટલા વર્ષથી દારૂ પીએ દારૂ છોડતા હતા માં છોડાવે તો દૂધ છોડાવે. હું તારી દૂધની બોટલની માનતા લઈને જાઉં ઘેર પણ મારા બાપુજી દારૂ ના પીવા જોઈએ. મારી દૂધની બોટલની માનતા લેવાથી એ 46 વર્ષ જૂનો દારૂ આજે એમના બાપા મારી લગભગ 3 મહિના થયા પણ દારૂ પી નથી પીધો. દારૂ છૂટી ગયો માનતા પૂરી કરવા આવ્યા. અને બીજી માનતામાં એમને ખુદને એક હાથમાં કઈક વાગેલું આંખમાં કંકુ જેવું લાલ થઈ ગયેલું એની બી દૂધની બોટલની માનતા લેવાથી એમાં બી એમને સારું થઈ ગયું માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. જે વર્ષો જૂનું વ્યસન કેટલા વર્ષથી કરતા 45 વર્ષ 45 વર્ષ જૂનું વ્યસન છે. અહીંયા આવવાથી છૂટી ગયું. અહીંયા આયા ખરા તારા પપ્પા આવે જ છે કે મને જા મારા આશીર્વાદ પ્રસાદ આપો ભાઈ. સદાય મારા હાથ માથે રહેશે મારા રામ રામમાં કૃષ્ણ સાગવાડાથી મારે એમને બી કમરમાં દુખાવો થતો હતો અને બીજી બી શારીરિક તકલીફ થતી હતી. એમ કરીને એમ બે 4 બોટલની માનતા લેવાથી આ તકલીફમાં રાહત થઈ માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામમાં મકોડિયાથી ઠાકરજી આવે મારી માનતા એમના દીકરાના વહુ માટે રાખેલી કે એમના દીકરાની વહુ લગભગ 7-8 વર્ષથી રિસાઈને એમના ઘેરમાં બેઠેલા હતા. ઘણું કરવા છતાં બી એમની વહુ એકની બે ના થઈ અને ઘેર આવવા નતા માંગતા અને સંતાનમાં બી માં 2 થી 3 બાળકો હોવાથી તો બી આ દાદા દાદી ટેન્શનમાં હતા મારી કે મારા દીકરાની વહુ ના આવે તો અમારું ઘર કેવી રીતે ચાલશે. પછી એમને દૂધની બોટલ અને શ્રીફળનું તોરણ અને હાર ચડાવી માં મારા દીકરા જે વહુ બેઠી આવી જવી જોઈએ. મારી આ માનતા લેવાથી જે 7-8 વર્ષથી જે વહુ બેઠેલી એ વહુ લગભગ 3 થી 4 મહિનામાં ઘેર આવી ગઈ. વહુ ના આવ્યા પછી સંતાનો આવ્યા મારી અને બધી રીતે સુખ શાંતિ થઈ કાકા કાકી માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. એ દાડે પહેલા દાડે આયા મુંજઈને બંને જણ રોતા હા મારી ખરું. પોતાના દીકરા માટે સંતાન માટે પોતાના ઘર પરિવાર માટે બંને જણ રોતા આયેલા. એ બંનેની ઓખોમાં ઓછું હતા. પોતાનો પરિવાર દુખી હોય તો હશો મા બાપને ચિંતા વધારો હોય. પોતાના સંતાનની ચિંતા મા બાપ સિવાય કોઈ કરે નહીં પડે. પણ એ ગાય રોતા એના રસ્તા આવ્યા છે. ખરા મેરડીના વિશે આશીર્વાદ. રામ રામમાં ગીતાબેન આવે પાદેડીથી મારી એમને છોકરો બકરા ચડાવવા ગયેલો તે બકરા ખોવાઈ ગયો બકરો નતો મળતા. તેમને છોકરા માનતા રાખી કે મારું બકરા જબી હોય પણ મને મળી જવું જોઈએ. હોતા નહીં મળતા તો હું દૂધની બોટલની માનતા રાખું તારી મારો બકરો આવી જવું જોઈએ. મારી દૂધની બોટલની માનતા લેવાથી જે લોકો શોધી થાક્યા પણ બકરો સામે ચાલીને હજે આવી ગયા માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામમાં સવિતાબેન આવે ગોલનપુરથી મારી એમને ખુદને આઠો પગમાં જે તકલીફ થતી હતી એનામાં રાહત કરવા માટે એમને માનતા લીધી કે માં હું દૂધની બોટલની માનતા લઉં પણ મને જે આઠો પગમાં તકલીફ છે એ મટી જવી જોઈએ. મારી દૂધની બોટલની માનતા લેવાથી જે આઠો પગમાં તકલીફ થતી એ મટી ગઈ માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામમાં બિલિયાથી રમીલાબેન આવે માં મારી માનતા એમના છોકરા છોકરી માટે રાખેલી કે એમના છોકરા છોકરીએ મારી અળવું પગલું ભર્યું અને ઘર છોડીને જતી રહેલી હતી તો મારી આ બેને તઈ રહીને માનતા લીધી કે માં મારા દીકરા દીકરી ભલે અળવું પગલું ભર્યું હું તારી માનતા લઉં. મારા દૂધની બોટલ ચડાવી ગઈ પણ મને જે અમારી ઇજ્જત પર આવ્યું એ ઇજ્જત ના જવી જોઈએ. મારી દીકરા દીકરી પાછી આવી જવી જોઈએ. મારી માનતા લેવાથી 3.5 દિવસમાં દીકરી ઘેર પાછી આવીને માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ.